वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। गेयं गीता नाम सहस्रम् गेयं श्रीपतिरूपमजस्रं गेयं सज्जनसङ्गे चितं देयं दीनजनाय सवितं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षते करणे। शंकराचार्यનો આ શ્લોક શંકરાચાર્ય બોલે છે, જ્ઞેયમ ગીતા નામ સહસ્ત્ર, ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામમાં આપેલા ભગવાનના હજારો નામ હંમેશા ગાવા। બરાબર, શ્રાવણ મહિનો છે એટલે આજથી વ્રત લઈ લેવાનું। શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનના હજારો નામ છે, એમાં એકાદું નામ પસંદ કરી લેવાનું અને એનું સ્મરણ સતત કરવાનું। લક્ષ્મીપતિ નારાયણ ભગવાનના રૂપનું દરરોજ ધ્યાન ધરવું। 1 મહિનો તો વ્રત લઈ જ લેવાનું, બરોબર, પછી થાય ન થાય તો કાંઈ નહીં। નામ એટલે કે ધ્યાન ધરવું। સજ્જનોના સંગમાં હંમેશા રહેવું, સજ્જનોના સત્સંગમાં હંમેશા બેસવું એમ। ત્યાર પછી ચિત્તને રોકવું અને ગરીબોને ધનનું દાન આપવું હોય તો, બરોબર। આટલી વાતો શંકરાચાર્ય લખે છે અને પછી કહે છે ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુત્કરણ। આટલું શંકરાચાર્ય બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકમાં કીધું છે। પછી બીજો શ્લોક છે ઊર્ધ્વ બાહુ, ઉર્ધ્વ એટલે ઊંચા, આમ કહીએ ને આપણે ઊર્ધ્વ બાહુ વિરોમીએ ચ, આમ શ્લોકમાં છે ઊર્ધ્વ બાહુ વિરોમીએ ચ ન ચ કચ્ચિત શૃણોતિ મે ધર્માત અર્થાત ચ કામાત ચ સ કિમર્થ્ય ન સેવ્યતે। ઉર્ધ્વ બાહુ, ઉર્ધ્વ એટલે ઊંચા હાથ કરી, બાહુ એટલે હાથ। આ શ્લોક કોણે ગાયો છે તો કે વેદવ્યાસે। વેદવ્યાસે આટલું મોટું શાસ્ત્રનું સર્જન કર્યા પછી એને થોડીક ચિંતા થઈ કે આટલું મોટું સર્જન માણસને માનવ તરીકે જીવન જીવવા માટે મેં ઘણું બધું સર્જન કર્યું છે, પણ દુઃખની વાત એ છે કે એનું કોઈ આચરણ કરતું નથી। એટલે ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચ્છી સુણોતી મેં, આટલું સરસ મેં ઠાસીને તત્વજ્ઞાન જગતની સામે મૂક્યું છે, પણ છતાંય મારું કોઈ સાંભળતું, કોણ કહે છે? વેદવ્યાસ કહે છે મારું કોઈ સાંભળતું નથી। ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચ્છી સુણોતી મેં, સુણોતી એટલે સાંભળવું, મારું કોઈ સાંભળતું નથી। મારે શું કહેવાનું છે તો કે ધર્માદ અર્થાત કામાચ સ કિમર્થ ન સેવ્ય। માણસ જો ધર્મનું પાલન કરે અને ધર્મ સમજીને જો જીવવાનો પ્રયત્ન કરે તો ધનથી બે વસ્તુ મળે, એક તો ધર્માત અર્થાત કામાત, ધર્મથી માણસને અર્થ એટલે પૈસો મળે, અને પૈસો મળ્યા પછી કામાચ, કામાચ એટલે બધી જ આપણી જે કામનાઓ છે એ બધી પૂરીઓ થાય। મોટર લેવાની, બરોબર, ગાડી લેવાની, ફાર્મ બનાવવાનું,
સરસ મજાનું મકાન બનાવો, જે કાંઈ આપણી કામનાઓ છે, ઈચ્છાઓ હોય, પૂરી ક્યારે થાય? કે મૂળની અંદર ધર્માર્થ અર્થાત ચ કામાચ સ કિમર્થ ન સેવ્યતે. આટલું સરળ સીધું અહીંયા ધર્મનું મહત્વ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે પોતે ઊંચા હાથ કરીને સમાજને ઠાસીને ગળા ફાડીને બધું કીધું છે, પણ છતાંય એનું કોઈ આચરણ કરતું નથી. એટલે કે ઉર્ધ્વ બાહુ વિરોમી એ ચ નચ કચિત શૃણોતિ મેં ધર્માદર્થાર્થ ચ કામાસ સ કિમર્થ ન સેવ્યતે. એટલે આપણે પણ થોડોક સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે મહાપુરુષો જે કાંઈ લખીને ગયા છે, જે કાંઈ મૂળિયા અને કંદમૂળ ખાઈને જે શાસ્ત્રનું સર્જન કર્યું છે, એમાં પણ આપણે થોડીક બુદ્ધિ ચલાવીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ 284મો દિવસ. શુક્રવારે આપણે એકાદશા સ્કંદના 12મા અધ્યાયને નમસ્કાર કર્યા. 12મો અધ્યાય આપણે પૂરો કર્યો. એમાં સત્સંગનો મહિમા તથા કર્મ અને કર્મ ત્યાગની વિધિ ભગવાને ઉદ્ધવને સમજાવી. આ આખો વિષય ભગવાને ઉદ્ધવને સમજાવ્યો, એનો આપણે શુક્રવારે વિચાર કરતા હતા. જેમાં વસ્ત્રમાં અનેક તંતુઓ તાણાવાણા રૂપે ઓતપોત રહે છે, તે જ પ્રમાણે આ વિશ્વમાં એકમાત્ર પરમાત્મા ઓતપોત છે, જે 24 કલાક પ્રત્યેક માનવની સાથે આ ઈશ્વર રહેલો છે. એની પણ ઉદ્ધવને બહુ સરસ વાત ભગવાને અહીંયા ઉદ્ધવને સમજાવે છે. તાણાવાણા આપણે કાપડ વણવાનું હોય ને, તેમાં બે હોય, આડો ને ઊભો. મશીનની અંદર આપણે રહી તાણાવાણા કહેવાય. એ તાણાવાણાથી જે વસ્ત્ર બનાવેલું છે, એ જ પ્રમાણે 24 કલાક ભગવાન મારી સાથે 3 કાળ એવા છે કે જ્યાં ભગવાન અને જીવનું મિલન થાય છે. તો એવા અગત્યના સમયે ભગવાનને 3 વાર યાદ કરી દેવા, એનો પણ આપણે ગઈકાલે સંધ્યા એ આપણી ઉપાસના છે, અને તે દ્વારા આપણે પ્રત્યેકને કૃતજ્ઞતા અને ભાવ પ્રગટ કરવાનો. બરાબર ને? આ જે ત્રિકાળ સંધ્યાનું પાલન જે આપણે કરીએ, આપણી ઉપાસના છે, આપણી ભક્તિ છે. બરાબર ને? કેટલાક શ્લોકો ભગવાન બોલ્યા અને કેટલાક શ્લોકો ઋષિઓએ ભગવાનની અનુભૂતિ થઈ અને એના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળ્યા, એમાં આખી આ ત્રિકાળ સંધ્યા બનેલી છે. 9 શ્લોક અને 1 ઉપનિષદનો મંત્ર, આવી રીતની ત્રિકાળ સંધ્યા સુંદર મજાની બનાવી છે. અને જે રોજ આપણે ઉપાસના તરીકે અહીં બોલી છે, હવે ખાલી બોલવા ખાતા નહીં, કંઠસ્થ કરવા માટે નહીં, પણ હું જે ત્રિકાળ સંધ્યા જે બોલું છું ને, એ મારી ભક્તિ છે, મારી ઉપાસના છે. આ સમજીને જો આપણે બોલતા હોય ને, તો ત્રિકાળ સંધ્યાના વિચારો 100% આપણી અંદર આવે છે. આ શ્લોકો જે ભગવાન અને ઋષિ સાથેનું માનસિક અનુસંધાન છે. આપણે જે ત્રિકાળ સંધ્યા કરી, એ ભગવાન સાથેનું આપણું આત્મા સાથેનું આપણું મિલન છે. જપ મનમાં કરાય છે અને પ્રાર્થના થોડી મોટેથી બોલાય છે. આખું કુટુંબ સાથે બેસી મંત્રનો ઉચ્ચાર કરે તો તેના તરંગો રસોડાની આજુબાજુ પ્રસરી જાય, અને જે કાંઈ રસોઈ બનતી હોય આજુબાજુમાં જે હોય, એ તરંગો એના દિલ અને દિમાગ સુધી પહોંચી જાય છે. તેથી સંધ્યા એ ફક્ત જનોયધારી બ્રાહ્મણોએ કરવી એવું નથી. તેથી સામાન્ય માણસો પણ ઉપાસના કરી શકે, ભક્તિ કરી શકે, સંધ્યા કરી શકે. તે માટે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ આપણે આ ત્રિકાળ સંધ્યાનો આવી રીતનો પ્રયોગ મંત્ર આપી દીધો છે. બરોબર કે બ્રાહ્મણોને ફક્ત સંધ્યા કરવાનો અધિકાર નથી, એને તો કરવી જ જોઈએ. બરોબર, સંધ્યા ન કરે તો શાસ્ત્રકારો કહે છે એને પાપ લાગે, એટલે સંધ્યા તો એને કરવી જોઈએ. પણ જે જનોયધારી નથી, જેણે જનોય યજ્ઞોપવિત જેણે ધારણ કરી નથી, તો એના માટેનું શું છે? તો એના માટે આવા મહાપુરુષો જગતની અંદર આવે અને સામાન્ય માણસનું કલ્યાણ કેમ થાય, એનો વિચાર કરીને આ ત્રિકાળ સંધ્યા રૂપી જનોય આપણને આપી દીધી. ત્રિકાળ સંધ્યા આટલી આપણી જનોય જ છે. બરોબર ને? એટલે જનોયના કદાચ 9 તંતુઓ આપણા શું કહેવાય, આપણા ખભા ઉપર નહીં રાખતા હોઈએ, પણ ત્રિકાળ સંધ્યા છે એટલે 24 કલાક ભગવાન મારી સાથે છે. જનોયનું પણ આ જ છે, 24 કલાક ભગવાન મારી સાથે છે. ભગવાનને મેં મારા ખભા ઉપર બેસાડતા પહેલા 4 વેદો છે, પછી બધા જ દેવોનું એક તાતણા ઉપર આહવાન કરી અને આ સૂતરના તાતણાની અંદર મેં બધા જ દેવતાઓ, ભગવાનો, બધા ભગવાન દેવતાઓ અને આવા 4 જે વેદ છે, એ 4 વેદને આહવાન કરીને
મારા ખભા ઉપર મેં ધારણ કરેલા છે. 24 કલાક ભગવાન મારી જોડે છે એની માણસને અનુભૂતિ થાય તે માટે ત્રિકાળ સંધ્યા. ખાલી બોલવા ખાતા નહીં, ત્રિકાળ સંધ્યા બોલવાની શરૂઆત કરીએ એટલે માણસને લાગે કે ભગવાન 24 કલાક મારી જોડે છે. સંધ્યા એટલે સંધિકાળ. સંધ્યાનો સમય ઊંઘ પૂરી થાય અને જાગૃતિ શરૂ થાય, આને સંધિકાળ કહેવાય છે. ભૂખ લાગેલી છે, ભોજન કરવા માટે બેઠા અને તૃપ્તિ થઈ, આ એક સંધિકાળ છે. જાગૃતિ હતી, હવે પથારીમાં પડ્યા અને ઊંઘ આવે તે પહેલા જાગૃતિ એટલે કે જાગૃતિમાંથી સુષુપ્ત અવસ્થામાં આવવું, આ 3 સંધિકાળ શાસ્ત્રકારોએ આપણે સમજાવ્યા છે. એ શાસ્ત્રની અંદર ઊંડા આવી રીતના બધા લખેલા હતા, પણ આપણે કાંઈ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી શક્યા નહીં. તેથી મહાપુરુષ કોઈ આવે આ જગતમાં અને એને હળવું કરીને આપણી સામે મૂકે કે ભાઈ શાસ્ત્રની અંદર આ બધી વાતો લખેલી છે, એ હું તમને સમજાવું છું. તેથી ત્રિકાળ સંધ્યા માણસે રોજ કરવી જોઈએ. બરોબર, માણસે આવી રીતે રોજ ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. ઉઠતા હોય, સૂતા હોય કે જમતી વખતે કોઈ પણ રીતે સંધ્યા આપણે કરવી જોઈએ. તેથી જ વિચારપૂર્વક જીવનાર માણસને ખરા અર્થમાં માનવ કહી શકાય. કેવળ માનવ શરીર મળ્યું એટલે માનવ નહીં, કૃતજ્ઞતા અને ભાવજીવન એટલે માનવ. ખાલી આપણે માનવનું ખોળિયું મળ્યું છે તો આપણે ખાલી માણસ નથી, પણ એની અંદર આ 2 વાતો આવે. આ બધી વાતો આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કર્યો. 2 દિવસ વચ્ચે વયા ગયા અને ફરીથી આપણે આ બધું તાજું કર્યું. 12મા આવી રીતના અધ્યાયને પણ આપણે નમસ્કાર કર્યા, એકાદશા સ્કંદના. આજે આપણે 13મો અધ્યાય લેવાનો. બરોબર, એકાદશ સ્કંદ અને અધ્યાય 13. એમાં હંસ રૂપે સનકાદિકને આપેલા ઉપદેશનું વર્ણન. ભગવાન અહીંયા બ્રહ્માજીના શરીરની અંદર આવી હંસનું રૂપ ધારણ કરી અને એના જે 4 પુત્રો છે બ્રહ્માજીના, સનકાદિક વગેરે, એને જે ઉપદેશ આપ્યો છે તેને હંસ ગીતા કહેવામાં આવે છે. ભાગવતની અંદર આ 2 ગીતાઓ છે, એક તો ઉદ્ધવ ગીતા છે અને બીજી હંસ ગીતા છે. શ્રીમદ ભાગવત એક કુરુક્ષેત્રના મેદાનમાં કહેવાયેલી અર્જુનને, એને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહી. 3 પ્રકારની જે ગીતાઓ છે ને એ ભારતની અંદર સુપ્રસિદ્ધ છે. એટલે એમાં અત્યારે ઉદ્ધવ ગીતાનો અત્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ. ઉદ્ધવને ભગવાને જે ઉપદેશ આપ્યો, ઉદ્ધવને ભગવાને જે માર્ગદર્શન આપ્યું, એનો વિચાર આપણે ઘણા સમયથી કરતા રહેલા થઈ અને એનો વિચાર આજે આપણે કરવાનો છે. બીજી વાત, આજથી આપણો શ્રાવણ મહિનો શરૂ થયો, શ્રાવણ માસ, અને બધા જ 2 મહિના ભગવાને પોતાની વિભૂતિ ગણાવી. એક તો શ્રાવણ અને બીજો કયો માગસર. આ 2 મહિના ભગવાન કે માર્ગશીર્ષ છે ને એ મારી વિભૂતિ છે. એટલે ભગવાન અહીંયા 2 જે મહિના છે ને એ 2 મહિનાની અંદર ભગવાન માનવની એકદમ નજીક હોય છે. તેથી શ્રાવણ માસ એટલે ભક્તિનો મહિમા. આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે, બરોબર ને? એટલે ભક્તિનો મહિમા છે આખો. શ્રાવણ માસ એટલે સહજ આપણું મન ભક્તિ કરવા તરફ પ્રેરાય, એ આજે આપણે સમજી લેવું જોઈએ. એટલે કે ગરમ થયેલી તપી ગયેલી ધરતી માતા એટલે કે ધરા ઉપર ભગવાનનો પ્રેમાળ હાથ ફેર્યો અને ધરતી લીલીછમ થઈ ગઈ. 4 બાજુ લીલોતરી દેખાય. શ્રાવણ મહિનામાં શું થાય? આખા જેઠ મહિનાની અંદર એટલી ધરતી તપી હતી અને તપીને એટલી આપણે બધાને ખબર છે 41 થી 42, 43 ડિગ્રી સુધી તાપ ઉપરથી પડતો હતો. અને એના હિસાબે માં ધરતી એટલી તપી ગઈ હતી કે એના ઉપર પગ પણ આપણે મૂકી શકતા નહીં. આ તપેલી જે ધરતી માતા છે એ ધરતી માતાને ભીની કરવા માટે અહીંયા શ્રાવણ મહિનાની શરૂઆત થાય અને અહીંયા શું કહેવાય, વરસાદની શરૂઆત થાય ને ભગવાન ધીમે ધીમે વરસાદ વરસાવે અને ધીમે ધીમે જેમ જેમ દિવસો પસાર થઈ જાય અને એમાંય જો શ્રાવણ મહિનો આવી જાય તો જે નાના કણો જે ધરતીના પેટર્નમાં પડેલા હોય છે એ બધા ઉગીને ધરતી લીલીછમ થઈ જાય. ત્યાં લીલીછમ ધરતીની અંદર માણસનું મન આવી રીતનું લાગે, એટલા માટે શ્રાવણ મહિનામાં ભક્તિનું મહત્વ વધાર્યું છે. શ્રાવણ મહિનો એટલે ભાવ પૂજનનો મહિમા, વ્રત ઉપવાસનો મહિમા, સંકલ્પ લેવાનો મહિમા. શ્રાવણ માસમાં વિવિધ પ્રકારના વ્રતો આવે છે. આ મહિનાની અંદર વધારેમાં વધારે કોઈ જો વ્રત આવતા હોય તો એ
શ્રાવણ મહિનામાં આવે છે। વ્રત કરતી વખતે વિચાર આવવો જોઈએ કે શું આ વ્રતથી મારો જીવન વિકાસ થશે, આ વ્રતથી મારા જીવનમાં પરિવર્તન આવશે, જીવનમાં આ થતું હશે તો વ્રતનો મહિમા અથવા એનો અર્થ છે। વ્રત લીધા પછી વ્રતથી માણસના જીવનની અંદર થોડા અંશે પણ પરિવર્તન આવવું જોઈએ। વ્રતથી મનની પ્રતિકાર શક્તિ વધે છે। જીવનમાં લીધેલા વ્રતોને સાતત્યપૂર્વક પૂર્ણ કરવાથી મન મજબૂત અને દ્રઢ બને છે। આપણે વ્રત લઈ તો ઘણીવાર વ્રતનો જે પાલન કરવાનું હોય એ સમયે પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ થાય, પણ આપણે નક્કી જ કર્યું હોય કે સવારે હું 5 વાગે ઉઠી અને 5:30 વાગે નાહી ધોઈને ભગવાનની સામે બેસી આ શ્રાવણ મહિનામાં મારું વ્રત છે, એટલે 5:30નો ટાઈમ ભગવાનને આપી દીધો કે ભગવાન હું 5:30 વાગે તારી પાસે આવી અને અડધો પોણો કલાક હું બેસી, આ મારું વ્રત છે, આ મારો નિયમ છે। હવે ઘણીવાર શું થાય કે 5:30 વાગે જ કોઈ અગત્યનું કામ અથવા અગત્યનો સવારમાં કોઈનો ટેલિફોન આવી જાય અથવા કંઈ અગત્યનું કામ આવી જાય તો આપણે ઘણીવાર એમ થાય કે હાલો નહીં કાંઈ વ્રત જો ન લીધું હોય ને તો આપણને એમ થાય કે કાંઈ વાંધો નહીં 5:30ની જગ્યાએ આપણે 7:30 ભગવાન પાસે બેસી લેવા, 1.5 કલાક બીજું કાંઈ કામ આવ્યું છે ને એ પતાવી લે। એટલે જો વ્રત લીધેલું હોય ને તો વ્રતની અંદર આવી અડચણો આવે અને એ અડચણોને પાર કરીને માણસ વ્રતની અંદર જો આવી રીતનો સ્થિર થઈ જાય છે તો જ એનો વિકાસ થાય, તો મન મજબૂત બને છે, મન દ્રઢ બને છે। મનને જો મજબૂત બનાવવાનું હોય તો એના માટેનો આપણા શાસ્ત્રકારોએ એક જ ઉપાય બતાવ્યો છે અને એ એટલે વ્રત। કોઈ પણ ભલે નાનું એવું વ્રત લઈને પણ વ્રત ભંગ થવો જોઈએ નહીં। 5:30 એટલે 5:30 કંઈ કામકાજ આવી જાય તો એને કહી દેવાનું કે ભાઈ હું 6 વાગ્યા પછી તમને મળીશ, પણ મારું વ્રત છે, મેં ભગવાનને ટાઈમ આપેલો છે કે 5:30 ભગવાન હું તારી પાસે નાહી ધોઈને બેસવાનો। આ વ્રત માણસ જ્યારે સંકલ્પ કરે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે અને એ દિવસોની અંદર 5:30 ઘણી તકલીફો અડચણો આવે છે, પણ એ બધાને આવી રીતનું આમ સાઈડમાં કરીને માણસે વ્રતની અંદર સ્થિર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। એટલે આને કહેવાય વ્રત, નહીતર 5:30ની બદલે 7:30 ભગવાન ક્યાં વયો જવાનો છે? ભગવાનને તો ગમે તે નામ લઈને પોકારી હગાય છે, પણ મેં ભગવાનને બોલાવ્યા છે એટલે ભગવાન પણ મારી રાહ જોઈ અને મારા દેવઘરમાં આવીને ઊભા છે કે મારો દીકરો 5:30 આવશે, અડધી કલાક મારી પાસે બેસશે। અને આપણે કોઈને ટાઈમ આપ્યો હોય બરાબર ને, આપણે તો ઘણીવાર કહીએ ને કે ડૉક્ટર છે, વકીલ છે, સોલિસિટર છે, કોઈને આપણે ટાઈમ આપ્યો હોય કે ભાઈ આ ટાઈમે અમે તમને મળશું તો એ ટાઈમે જ મળી શકે। ત્યાં બોર્ડે માર્યો હોય કે ડૉક્ટર તમને સવારે 10 થી 1 વાગ્યા સુધી મળશે, પછી આપણે 2 વાગે જઈએ કે 9 વાગે જઈએ તો હાલે મળે આપણને? ત્યાં બોર્ડ જ મારેલું છે કે ડૉક્ટરને મળવાનો સમય 10 થી 1, તો 10 થી 1ના સમયમાં જાય તો આપણને ડૉક્ટર મળે છે। એવી રીતની વકીલની ઓફિસ હોય, બેરિસ્ટરની ઓફિસ હોય, કોઈ સોલિસિટરની કોઈ પણ મોટી ઓફિસની અંદર ટાઈમ હંમેશા ફિક્સ હોય છે। તો આ તો મોટો ઓફિસર છે, કેવો આખી દુનિયાને ચલાવવાળો ઓફિસર છે, એને આપણે ટાઈમ આપી દેવાનો કે ભગવાન હું તમને 5:30 વાગે મળવા માટે આવીશ। તો આ જેને ટાઈમ આપ્યો છે એને સમયસર જો મળવા જાય તો ભગવાન મળે। કહેવાનો અર્થ કે વ્રતનો મહિમા સમજાવતા શાસ્ત્રકારો આપણે કહે છે કે શ્રાવણ મહિનાની અંદર ઘણા બધા પ્રકારના વ્રતો આવે છે। માણસે એકાદું વ્રત નિયમ લઈને માણસે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। ભલે નાનું એવું વ્રત હોય ને પણ એ વ્રત ભંગ ન થાય ને એના માટેનું જ્યાં સુધીનું 1 મહિનો હોય, 4 મહિના હોય કે વર્ષનું કે કાયમ માટેનું વ્રત હોય ને તો એ નિભાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ। તેમજ બીજા માણસ સાથેનો સંબંધ, પ્રકૃતિ સાથેનો સંબંધ અને ભગવાન સાથેનો સંબંધ આ બધું જ ભક્તિની દૃષ્ટિકોણથી બદલાઈ જાય। વ્રત એટલે ભક્તિ, માણસે ભક્તિપૂર્વક વ્રતનું જો પાલન કરે તો માણસનો પ્રભુ તરફનો, સૃષ્ટિ તરફનો, જીવન તરફનો અને સમાજ તરફનો દૃષ્ટિકોણ બદલે, નકર માણસનો બદલી શકે નહીં। ભલે નહીં ગમે એટલા વર્ષ સુધી આપણે કથા સાંભળીએ પણ માણસની અંદર પરિવર્તન આવતું નથી, કારણ કે કોઈ પ્રકારનું વ્રત લીધા વગર જ બધું ચાલે। ભગવાન શિવજીની ભક્તિ કરી લઈએ તે શ્રાવણ માસમાં જેમ વ્રતો કરીએ છીએ તેમ
શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજનનું મહત્વ વિશેષ રૂપે જોવા મળે છે. તે પૂજન પાછળ પણ વિશિષ્ટ દ્રષ્ટિકોણ હોવો જોઈએ, જે આપણને પાંડુરંગ શાસ્ત્રીએ ઘણીવાર પોતાના પ્રવચનમાં સમજાવે છે કે શ્રાવણ માસની અંદર લોકો ભગવાન ઉપર પાણીનો લોટો લઈને જે અભિષેક કરવા માટે જાય છે, એ અભિષેક શા માટે કરે છે? આવા ભગવાન શિવજીને પાણીની જરૂરિયાત શ્રાવણ મહિનામાં શા માટે? આ બધી વાતો ઘણીવાર મહાપુરુષો આપણે પોતાના ગ્રંથમાં અથવા પોતાના પ્રવચનમાં ઘણીવાર સમજાવતા હોય છે. ખરા અર્થમાં શ્રાવણ માસનું પૂજન એટલે કલ્યાણકારી વિચારનું પૂજન, બરોબર ને? શિવ સંસ્કૃત શબ્દ છે. શિવ પૂજનનો અર્થ થાય છે કલ્યાણનું પૂજન. મારું જેમાં કલ્યાણ છે એનો માણસે શ્રાવણ મહિનામાં વિચાર કરી લેવો. મારું કેમાં કલ્યાણ છે? તો કે મારું ભક્તિની અંદર મારું કલ્યાણ થાય, બાકી કલ્યાણ થવાનું નથી. એટલે કે ખરા અર્થમાં શ્રાવણ મહિનાનું પૂજન એટલે કલ્યાણકારી વિચારોનું પૂજન. આ ભાવનાથી શિવ પૂજન થાય તો જીવન પ્રકાશમય બનશે, નહીતર બને. શિવ એટલે કલ્યાણ. મારું પૂજન આવી રીતના જે ઉત્કૃષ્ટ અને દિવ્ય જે વિચારો છે ને, એ વિચારો સાંભળી જીવનમાં લાવીને જ મારું કલ્યાણ થાય છે. તેથી શ્રવણનું પણ શ્રાવણ મહિનામાં ખૂબ જ મહત્વ સમજાવ્યું છે. શ્રાવણ મહિનાની અંદર ઘણા બધા આવી રીતના ઘરોની અંદર આવી રીતનું વાંચન પણ થતું હોય છે. જાહેરની અંદર પણ આવી રીતનું શેરીઓની અંદર કે ભાઈ શ્રાવણ મહિના પૂરતા આપણે બપોર પછી 1 કલાક આપણે બધા સાથે મળીને કંઈક વાંચી. તો શ્રવણનું મહત્વ પણ ભાગવતકારે સમજાવ્યું છે. માણસે સાંભળવું જોઈએ. કેવું સાંભળવાનું? કે જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારું જીવન બદલાઈ જાય, જેનાથી સૃષ્ટિ તરફ જોવાનો મારો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ બદલાઈ જાય. આના માટે માણસે સારા વિચારો બુદ્ધિને હંમેશા આપવા જોઈએ. બુદ્ધિને રોજ આવી રીતના સારા વિચારોથી સ્નાન કરાવવું જોઈએ. કદાચ આખું વર્ષ આપણે કરી ન શકીએ તો શ્રાવણ મહિના પૂરતું તો માણસે વ્રત લઈ લેવું જોઈએ કે શ્રાવણ મહિનાની અંદર મારી બુદ્ધિને રોજ અડધો કલાક, કલાક કે 2 કલાક સારા વિચારો મળે, એ આજથી હું વ્રત લઉં છું. એટલે કે વ્રતનો મહિમા છે. બીજું, ભગવાન શિવજી ઉપર જે વખતે આપણે પાણીનો લોટો લઈને અભિષેક કરવા માટે ગર્ભદ્વારમાં જાય છે, તો ગર્ભદ્વારની અંદર જે વખતે આપણે પાણીનો લોટો ભગવાન શિવજી ઉપર સ્મરણ કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા આપણે અભિષેક કરીએ છીએ, તો એ વખતે માણસને વિચાર કરવો જોઈએ કે ભગવાન 24 કલાક તું મારી જીભ ઉપર આવીને રોજ 24 કલાક અભિષેક કરે છે. તું મારી જીભ 24 કલાક ભીની રાખે છે ને, તેથી જ હું જગતમાં ટણટણાટી કરી શકું છું. એકવાર માણસની જીભ સુકાઈ જાય તો 2-5 કલાકમાં અસ્યુતમ કેશવમ કરીને અહીંયા ક્યાં વહી જાય છે? અશ્વની કુમાર. હાલો ભાઈ, કેમ? તો કે બાપાનું મૃત્યુ થઈ ગયું. શા માટે? તો કે એની જીભ સુકાઈ ગઈ. 24 કલાક ભગવાન મારી જીભ ઉપર આવીને અભિષેક કરતો રહેલો. આ સમજણ ભગવાન શિવજી ઉપર લોટો લઈને પાણીનો અભિષેક કરતી વખતે, ભગવાન હું તો 2 મિનિટ માટે તારા ગૃહદ્વારમાં આવીને તારા ઉપર અભિષેક કરું છું, પણ તું તો 24 કલાક મારી જીભ ઉપર આવીને અભિષેક કરતો રહેલો. આ સમજણથી જો આપણે ગર્ભદ્વારમાં જઈ અને ભગવાન ઉપર જો અભિષેક કરતા હઈશું ને, તો ભગવાન કહે છે કે યો મદ ભક્ત સમે પ્રિય, આનાથી મને કોઈ વધારે ભક્ત પ્રિય. આ બધી સમજણ છે. શિવ એટલે કલ્યાણ. મૂળ વસ્તુ એ છે. શિવનો અર્થ થાય છે કલ્યાણ. મારું કલ્યાણ જો મારે કરવાનું હોય તો મારું કલ્યાણ બીજો કોઈ કરી દેવાનો નથી. મારું કલ્યાણ મારે જાતે જ કરવાનું છે. બીજો માર્ગદર્શન આપી શકે કે ભાઈ આમ નહીં, તું આમ કરીને તો તારું જીવન બદલાઈ જશે, પણ હું તારા ઉપર હાથ મૂકી દઉં અને તારું કલ્યાણ થઈ જાય, એ તો શક્ય નથી. તો આવું હોત તો કુરુક્ષેત્રના મેદાનમાં આટલી બધા 18 અધ્યાય સુધી અહીંયા અર્જુનને કહેવાની જરૂર લાગત નહીં. માટે અર્જુન ઉપર હાથ મૂકી દીધો કે જા બેટા તેરા કલ્યાણ હો જાય, કાંઈ વાંધો નહીં, ન લડવું તો કાંઈ નહીં, પણ તારું કલ્યાણ હું કરી દઈશ. આવું ભગવાને કીધું? ભગવાને એને કીધું એમ કીધું નહીં. ભગવાને તો એમ જ કીધું કે ઉદરે દાત્મા નામ નાત્મા નામ વસાઈ જાય. તારો ઉદ્ધાર પણ તું જ કરી શકે છે, અને નરકની ખાણમાં જવું હોય તો પણ તું જ જઈ શકે. ઉદ્ધાર પણ તારો તું કરી શકે છે, અને આવી રીતનો અધોગતિમાં પણ તું જઈ શકે
છે. હું તો ફક્ત તને માર્ગદર્શન આપું છું કે આ રસ્તે જાય તો તારું કલ્યાણ છે અને આ રસ્તે જાય તો તારી અધોગતિ છે. બે રસ્તામાંથી કયો રસ્તો તારે પસંદ કરવો એ તારા હાથની વાત છે. ગુરુ અથવા આવી રીતના શાસ્ત્રો આપણે આટલું માર્ગદર્શન આપે, પણ કોઈ ગુરુ માટે હાથ મૂકી દે અને કહી દે બેટા તેરા કલ્યાણ હો જાય, તો એ વસ્તુ શક્ય. શાસ્ત્રો તો ના જ પડે છે, ભગવાન પણ ના જ પડે છે. ભગવાન કે તારે ઉદ્ધાર, તારે કલ્યાણ, તારે કરવાનું. શિવ ભગવાન આપને મંદિરના ગર્ભદ્વારમાં આ આપણે આપે છે. બીજું, ભગવાન પાસે આપણે ઘણીવાર ફૂલ લઈને જતા હોય છે, ત્યારે ભગવાનના ચરણમાં કયું ફૂલ ચડાવવાનું છે? તો કૌમારમ, યૌવનમ, જરા. આ ત્રણ પ્રકારના ફૂલ છે. કેવા? કૌમારમ, યૌવનમ, જરા. કૌમાર એટલે બાળપણ, અને કૌમારમ પછી યૌવનમ એટલે યુવાની, અને જરા એટલે વૃદ્ધાવસ્થા. એટલે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા આ ત્રણે ત્રણ ખીલવી, એને સુંદર મજાનું બનાવી અને સુંદર મજાનું આવી રીતનું જીવનનું જે પુષ્પ છે ને એ ભગવાનના ચરણે આપણે ધરાવવું જોઈએ. બાકી તો ઉગાડેલા ભગવાને કલર પૂરેલો, ભગવાને સુગંધ નિવેદ. હવે એ કદાચ આપણે તોડીને ભગવાન પાસે જાય તો ભગવાન કહેશે કે આ બધું તો મેં જ કરેલું છે. પણ તારું જે બાળપણ છે, તારી જે યુવાની છે, તારું જે જરા એટલે વૃદ્ધાવસ્થા છે, આને તે ખીલવી, અને જો એ ખીલવી હોય તો એ તારું જીવન પુષ્પ તું મને ધરે ને, આનાથી મને કોઈ વધારે વાલું. આવું જીવન પ્રેમમાં આપણે આ સમજાવે છે. બીજી વાત છે કે કુમાર અવસ્થાની બાલિશતા, યુવાવસ્થાની બેફામ વૃત્તિ અને ઘડપણની નિરાશા અને ચિંતા, આ ત્રણ દૂર થશે તો જ ભગવાન આપણું કલ્યાણ કરશે, નકર કલ્યાણ કરશે. શિવ એટલે કલ્યાણ કરવાનું હોય તો જીવનમાંથી બાલિશતા દૂર કરવી જોઈએ. જીવનનું જો કલ્યાણ કરવાનું હોય તો યુવાનીમાં બેફામ વૃત્તિ જે ચાલતી રહેલી છે એના ઉપર કંટ્રોલ અને સંયમની લગામ લગાડવી પડશે. એટલું જ નહીં, વૃદ્ધ થયા પછી માણસના જીવનમાં ચિંતા અને નિરાશાને હટાવી દેવા અને પરાક્રમનું દર્શન કર્યું તો ઘડપણમાં કદી નિરાશા આવશે. ભગવાનનું બાળપણ કેવું હતું એ મારા બાળપણમાં ભગવાનના બાળ લીલા મારા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીશ. યુવાનીમાં ભગવાને જે પરાક્રમો કર્યા એ બધા પરાક્રમો કરી, અને ઉત્તરાવસ્થામાં ભગવાને અંતે જે ઉદ્ધવને જે કાંઈ વાતો કરી એ સમજવાનો હું પ્રયત્ન કરીશ તો ઘડપણમાં કદી પણ નિરાશા આવશે નહીં. નિરાશાને દૂર ફેંકી દેવાની છે. એમ આ શ્રાવણ મહિનામાં તો આપણે નક્કી કરી લેવાનું છે કે નિરાશા આવે, આવી રીતની ઘણીવાર નિરાશા આવે તો એને પણ મારે ફેંકી દેવાની છે. આમાં શ્રાવણ માસમાં ભગવાન શિવજી પર ત્રિદલ ચડાવતી વખતે વિચાર કરીએ તો જ આપણું જીવન સાર્થક થયાનો સંતોષ થાય. શિવજી પર અભિષેક કરવાનું પણ શ્રાવણ મહિનામાં વિશેષ મહત્વ છે. કારણ કે જલનો મુખ્ય ગુણ છે શીતળતા અને તૃપ્ત. જળ એટલે પાણીનો મુખ્ય ગુણ શું છે? એક તો એ સરસ મજાનું એની અંદર શીતળતા છે, અને પીધા પછી માણસને તૃપ્તિ થાય. તરસ્યો માણસ જ્યારે પાણી પીવે ને ત્યારે તૃપ્ત થાય, અને ગરમીમાંથી આવેલો માણસ જ્યારે ડોલમાં પાણી લઈને સ્નાન કરે ત્યારે એને શીતળતા મળે. પાણીની અંદર આ બે ગુણો રહેલા છે. ભગવાન ઉપર જે વખતે ગર્ભદ્વારમાં હું અભિષેક કરું ત્યારે ભગવાનને કહેવાનું કે ભગવાન તમને આ જેમ શીતળતા અને તમને જેમ તૃપ્તિ ગમે છે એમ મારા જીવનમાં પણ હું શીતળતા અને તૃપ્તિ લાવવાનો પ્રયત્ન કરીશ. શ્રાવણ મહિનાની અંદર અભિષેક કરતી વખતે માણસે આ વિચાર કરવો જોઈએ, ભગવાન મારી જીવ ઉપર સતત ભીની રાખી મારા પર અભિષેક કરે છે, તે જ ભગવાન મારી સાથે છે. એ સમજણ હોય તો આપણું શિવ પૂજન કહેવાય. 24 કલાક ભગવાન મારી સાથે છે, આ સમજણ આપણી પાકી થઈ જવી જોઈએ, અને પાકી થાય તો જ ભક્તિ છે એમ કે છે. ભાવથી ભગવાનનું પૂજન અને સાથે સાથે ભગવાનનું કામ કરીએ તો ભગવાન ખુશ થાય. કોઈ દિવસ નાવડીને સામે કિનારે જો લઈ જવાની હોય ને તો એક હલ્લેસાથી નાવડી કોઈ દી સામે કિનારે જાય નહીં. કોઈ આવી રીતના સાગર પુત્રો હોય ને એને કોઈ સમુદ્રમાં અથવા કોઈ નદી પાર કરવાનું આપણે કહીએ ને તો એના હાથમાં 2 હલ્લેસા હોય છે. કેવા? એ 2 હલ્લેસા હોય તો નાવડી આપણે નક્કી કરેલા સામા કિનારા ઉપર જાય. એક જો આવી રીતનું હોય ને તો આ પેલો કેવટે
ભગવાનને રમાડવા માટે અહીંયા ગંગા નદી જ્યારે પાર કરવાની હતી ને ત્યારે કેવટે વિચાર કર્યો કે આને જરી ગોળ ગોળ તો ફેરવું, ભલે મારી નાવડીમાં રામ લક્ષ્મણ ને સીતા બેઠા. એટલે કેવટ થોડીક વાર એક હલેસું લઈ અને ઘુમાવા માંડ્યો. ભગવાન કહે છે, ભાઈ તું આવી રીતે ઘુમાવીશ ને તો મને પડી જવાનો ડર રહે. તમને પડી જવાનો ડર રહે ને તો મારું માથું પકડી લ્યો. કે આમ કરી અને કેવટે ભગવાનના હાથ એના ઉપર મુકાવ્યા. કહેવાનો હતો કે એક નાવડીનું હલેસું હોય અને એક જ હલેસાથી જો માણસ કામ કરે તો એ નાવડી ગોળ ગોળ ફરે છે. તેથી મારી ભાવ ભક્તિ જોરદાર હોય, ભાવથી ભીંજાયેલો હોય, ભાવથી ભગવાનનું સ્મરણ કરતો હોય, કીર્તન કરતો હોય, મંદિરે જતો હોય, ઘણા ઉપાસના વ્રત કરતો હોય, પણ જો કૃતિ ન હોય, બીજું હલેસું ન હોય તો ભાવ ભક્તિ જ્ઞાન ગોળ ગોળ ફેરે રાખે છે. જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. જીવનમાં જો પરિવર્તન લાવવાનું હોય તો શ્રાવણ માસની અંદર આપણા શાસ્ત્રકારોએ કીધું છે કે ભાવ ભક્તિની સાથે કૃતિ ભક્તિનો પણ સમન્વય થવો જોઈએ. જેમ ભાવથી ભગવાનનું તમારું પૂજન કરું છું, ભાવથી તમારું સ્મરણ કરું છું, ભાવથી આત્મીયતાથી તમારે સાથે સંબંધ બાંધું છું, એમ મારે મારા હાથથી પણ તમારું કામ થાય ને એવી કૃતિ મારે કરવી જોઈએ. એટલે ભાવ ભક્તિ અને કૃતિ ભક્તિનો મહિમા શ્રાવણ મહિનાની અંદર શાસ્ત્રકારોએ આપને સમજાવ્યો છે કે ખાલી ભાવ ભક્તિ નહીં ભાઈ, એની સાથે સાથે કૃતિ ભક્તિને પણ જોડી દેવી જોઈએ. ભાવ ભક્તિ અને કૃતિ ભક્તિ આ બંને વાતો જીવનમાં એક સાથે જોઈએ તો જ સરળતાથી સંસાર સાગર પાર કરી શકાય છે. આપણું ભાવગીત છે ને, સંસાર સાગર સે એકલા તરાયના, ઈશની સહાય વિના પાર ઉતરાયના, જીવન નૈયાનો સુકાન એને સોંપજે, મનડો પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. બ્રહ્મ ઋષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે. દેવ ઋષિ થઈ સવના દિલને હલાવજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. શ્રાવણ મહિનાની અંદર મનડું પ્રભુના ચરણમાં રાખવાનો આખા મહિનાનો મહિમા સમજાવ્યો છે. ચારે બાજુ લીલોતરી પ્રકૃતિ ખીલી હોય છે, મન એકદમ પ્રફુલ્લિત હોય છે. ખેતરની અંદર મહિના પહેલા ખેતરમાં નાખી દીધેલા 4 દાણામાંથી અનેક દાણાઓ ધીમે ધીમે આવી રીતના આવવાની શરૂઆત થાય છે. આવા ખુશનુમ વાતાવરણની અંદર માણસનું મન ભગવાનમાં સહજ રીતે ઢળી જાય છે. તેથી શ્રાવણ મહિનામાં ભક્તિનું મહિમા આટલા માટે છે. બીજી વાત છે કે શ્રાવણ મહિનાની અંદર આપણો 80%, હવે તો થોડું ઘટી ગયું, શ્રાવણ મહિનો હોય, ગામથી નદીના કિનારા ઉપર મંદિર હોય, ગામથી થોડેક દૂર જ હોય. જોઈ લ્યો, કોઈ પણ ગામ હોય ને તો ગામની બારોબાર જૂના કાળમાં બધા મંદિરો હતા. શા માટે? તો કે ઘરેથી ચાલતા ત્યાં જવાનું, ચાલતા ચાલતા સ્મરણ ભગવાન, જે મંદિરે હું જાઉં છું ને એ ભગવાનને મનમાં રાખીને એનું સ્મરણ કરતા કરતા જવાનું. ભગવાનની પૂજા, ભગવાનની અર્ચના ત્યાં થઈ જાય અને પાછો ઘરે આવું ત્યાં સુધી ભગવાન ઉપર મેં જે અભિષેક કર્યો, ભગવાનનું જે કાંઈ મુખ કમળ જોયું, ભગવાનના હસ્ત કમળ કાંઈ મેં જોયા, ભગવાનનું જે કાંઈ નાભી કમળ કે હૃદય કમળ જે જોયું ને એનું મનન અને ચિંતન કરતા કરતા માણસે મંદિરેથી ઘરે આવવાનું છે. એટલે ઘરેથી જવા માટેનું ડગલું ભર્યું ત્યારથી ભક્તિ માણસની શરૂઆત થાય અને કલાક 1.5 કલાક પછી આ બધું કરીને પાછો આવે ત્યાં સુધી 2 કલાકની પાકી ભક્તિ થઈ જાય. આ જ માણસે કરવાનું છે. શ્રાવણ મહિનામાં આપણે આ શ્રાવણ મહિનાનો જે મહત્વ છે ને એ શાસ્ત્રકારો આપણે આ રીતે સમજાવ્યું છે. તેથી બંને હલેસા તેમાં આપણા જીવના પણ ભાવ ભક્તિની સાથે સાથે કૃતિ ભક્તિ જોડી દેવી. 2 હલેસા, ભાવ ભક્તિ તો પૂર આવી ગયું છે એટલે શિવજી મંદિરમાં તો કલાક 1.5 કલાકે આપણને દર્શન કરવાનો કે બીલીપત્ર ચડાવવાનો વારો આવે, પણ આ ભક્તિ માણસના જીવનમાં કાયમ માટે રહેવી. ભાવથી ભીંજાયેલો
જ્ઞાનથી ભીંજાયેલો અને સાથે હાથથી ભગવાનનો કર્મયોગ કરતો કરતો જે ભક્ત છે ને, એટલે બે હલેસા માણસના પાકા હોવા જોઈએ. ભાવ ભક્તિ હવારમાં થઈ ગઈ તો દિવસમાં એકાદી નાની એવી કૃતિ કરીએ, એવું એક કર્મ કરીએ કે જે કર્મ કર્યા પછી એની ઉપર મારો કોઈ આવી રીતનો હક કે અધિકાર કે ફળ એની ઉપર નહીં. આવી રીતની કૃતિ ભક્તિ છે, એ કૃતિ ભક્તિ પણ માણસે કરવી જોઈએ. કૃતિ ભક્તિ પણ નિતાંત આવશ્યક છે, તો જ સંસારને પેલે પાર જઈ શકાય. નકર આપણી નાવડી છે ગોળ ગોળ ફરે. ખાલી ભાવ ભક્તિ કરો તો ગોળ ગોળ ફરે, ખાલી કૃતિ ભક્તિ કરો તોય ગોળ ગોળ ફરે. હાથમાં થેલી લઈને પછી કરે જ રાખે, બીજું ભાવથી ભગવાન પાસે બેસે નહીં, પરિવાર સાથે બેસે નહીં, કોઈ ભાવની વાત જ નહીં. બસ જ્ઞાન આવી ગયું એટલે હાથમાં થેલી લઈ અને એ ઓલે જ ઉપડે જાય, ઓલે જ ઉપડે જાય, એમ ખાલી જ્ઞાન લઈને જો માણસ કૃતિ લઈને જો ફરતો હશે ને, તો એ પણ એક હલેસું છે. તેથી બંને હલેસા માણસે મજબૂત રાખવા જોઈએ, તો જ આપણી નાવડી ભગવાન સુધી પહોંચી શકે. આ ભક્તિનો મહિમા શ્રાવણ મહિનામાં શાસ્ત્રકારોએ ગાયું છે. તેથી શ્રાવણ માસના પવિત્ર દિવસથી વ્રત લેવાનો આજથી સંકલ્પ કરવો જોઈએ. એક મહિનો તે વ્રત ટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મન દ્રઢ અને પ્રતિકારક્ષમ બને. જો વ્રત હોય ને તો જ આપણું મન છે ને દ્રઢ બને, બરોબર ને. ખાવાની ઈચ્છા છે, ભજીયા બનાવેલા છે, શ્રાવણ મહિનામાં મેં નક્કી કર્યું છે કે મારે ઉપવાસ કરવાનો છે અને જે કાંઈ ફરાળી આઈટમ છે ને એ જ મારે ખાવાની છે. આવું નક્કી કર્યું કે એક મહિનો તો મારા મનને મજબૂત કરી અને હું જીવન જીવવાનો પ્રયત્ન કરી. અને એમાંય 8-10 દિવસ જાય અને કોઈ મનગમતા વેવાય આવી ગયા, અને વેવાય આવી ગયા તો વેવાએ કાંઈ વ્રત લીધેલું નથી, એ તો આપણે મળવા માટે આવ્યા છે. તેથી આવી તો ઝરમર વરસાદ વરસતો રહેલો છે અને મહેમાનને ભજીયા બહુ ગમે છે. અલગ અલગ ટાઈપના જે ભજીયા હોય ને એ ખાવાનું બહુ મન થાય. અને ઘરની અંદર પણ બધા ભજીયા સરસ મજાના બનાવે. બાપાને પણ ખૂબ જ ભજીયા ભાવતા હોય છે. પણ બાપાએ શ્રાવણ મહિનાના બેસતા દિવસે એક વ્રત લીધું છે કે આખો મહિનો એક ટાણોનો ઉપવાસ કરી અને ફળાળી આઈટમ સિવાય બીજી કોઈ આઈટમ હું ખાય નહીં. બાપાની જીભ ચટપટ થતી હોય પણ એણે વ્રત લીધું છે એને યાદ આવે. તેથી સામે પડેલી વસ્તુ મને ભાવે છે, મારી એકદમ શું કહેવાય મનગમતી વસ્તુ છે, ભૂખ લાગેલી છે પણ હું ખાઈ શકતો નથી. આ મન દ્રઢ બન્યું કે નહીં, મન મજબૂત બનાવવા માટેની એક આ પ્રક્રિયા છે કે સામે ભાવેલી વસ્તુ આવેલી છે, બધા જમતા રહેલા છે, પણ મારી થાળીમાં તો આવી રીતની ફરાળી આઈટમ આવી છે, બાજુમાં સરસ મજાના વેવાય પણ આવી રીતની ચટણી સાથે ખાતા રહેલા. મને પણ ભાવે છે પણ મારું વ્રત છે કે મારે આ વસ્તુ એક મહિના માટે ખાવાની. એનો અર્થ એવો થયો કે મન ઉપર મેં વિજય પ્રાપ્ત કર્યો. મન ઉપર કંટ્રોલ કરવા માટે, મનને સંયમની જો લગામ રાખવાની હોય ને તો એના માટે આ બધા વ્રતો હતા. વ્રત આટલા માટે છે કે મારું મન મજબૂત બને, મારો ભગવાન ઉપરનો વિશ્વાસ એ દ્રઢ બને. આટલા માટેના આ વ્રતો શ્રાવણ મહિનાની અંદર ખૂબ જ ઘણા બધા આવે છે. ઘણી બધી શ્રાવણ મહિનાની ઘણી બધી વાતો છે. ચારે બાજુ લીલોતરી પથરાઈ ગઈ હોય, ખેડૂત પણ બધું કામ કરીને મોટા ભાગે ફ્રી હોય છે. એટલે આવા સમયની અંદર ભગવાનનું કામ કરતા ખૂબ જ સમય મળે છે. ભગવાનનું કામ કરવાનું હોય ને તો એને ઘણો બધો સમય મળે છે. તેથી ભગવાને કદાચ શ્રાવણ મહિનાનું મહત્વ ખાલી કૃષિકારો માટે વધારે રાખ્યું હોય એવું આપણને લાગે છે. કારણ કે 80% લોકો ગામડામાં રહેતા હતા અને ગામડાના લોકોને ધ્યાનમાં રાખી અને કૃતિ ભક્તિનો મહિમા ખેડૂત સરસ મજાની આવી રીતની વાવણીમાંથી પણ નિવૃત્ત થઈને નિંદામણ બધું ઘણું બધું મોટા ભાગનું કામ થઈ ગયું હોય છે. ઝરમર વરસાદ વરસતો હોય છે, ખેતરમાં જવાતું નથી તો કરવાનું શું? તો કે ખંભામાં થેલો નાખી અને ભગવાનનું કામ કૃતિ ભક્તિ માટે નીકળી પડે. એટલા માટે કદાચ આપણા શાસ્ત્રકારોએ આ બધી વાતો શ્રાવણ મહિનામાં મૂકી દીધી. આ બધી વાતો છે. તેથી આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને વ્રતની વાતો થોડીક આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શ્રીમદ ભાગવતના એકાદશા સ્કંદની અંદર 13મો અધ્યાય અત્યારે આપણે આજે એનો અભ્યાસ કરવાનો છે, જેમાં હંસ રૂપે સનકાદિને આપેલા ઉપદેશનું વર્ણન આવે. સનકાદિક જે 4 ઋષિઓ છે, એ ઋષિઓએ બ્રહ્માજી પોતાના પિતર્મ ભવે વૃધાત પુંસો મત પરીક્ષણ
સાત્વિકોપાસયા સત્વમ તતો ધર્મ પ્રવર્તતે. ભગવાન અહીંયા પોતે જ બોલવાની શરૂઆત કરે છે અને કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણો બુદ્ધિના છે. કેવા? સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ બુદ્ધિના છે, આત્માના નથી. આત્મા તો ચિદાનંદ રૂપ શિવોહમ. આત્માને શરીરની સાથે રહેલી જે ઇન્દ્રિયો કે ગુણ છે એને આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. આત્મા એક વાત જ જુદી છે. અહીંયા ઉદ્ધવને ભગવાન કહે છે તમો ગુણ જે છે ને એ નાશ પામે છે. તેથી સત્વ ગુણ માણસે વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્વ ગુણ એકવાર સત્વ ગુણ ઉપર માણસનો જો વિજય થઈ જાય ને તો બાકીના અંદર રહેલા બુદ્ધિની અંદર રહેલા જે રજોગુણ અને તમોગુણ છે ને એ આવી રીતના મહાત એટલે ખલાસ થઈ જાય છે. તેથી સત્વગુણ ધીમે ધીમે માણસને બુદ્ધિની અંદર વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ ભાગવતની અંદર વેદવ્યાસ લખે છે અને ભગવાન ખુદ જ અત્યારે ઉદ્ધવને આ વાત સમજાવે છે. ત્યાર પછી સત્વ અને ધીમે ધીમે રજોગુણ અને તમોગુણોએ વિદાય લઈ લીધી કે હવે આખો માણસ છે એ સત્વગુણી બની ગયો છે. ત્યાર પછીનું આગળનું સ્ટેજ અહીંયા ભગવાન ઉદ્ધવને સમજાવે છે. પછી માણસે ગુણાતીત થઈ જવું જોઈએ. જેમ હું ગુણાતીત છું ને એમ જીવે પણ ગુણાતીત ગુણ વતા એટલે કોઈ પ્રકારના સત્વ, રજ, તમ ગુણ એને લાગુ પડે ને આવો ગુણાતીત માણસે થઈ જવું જોઈએ એમ ભગવાન ઉદ્ધવને કહે છે. પુરુષ જ્યારે સત્વગુણ સંપન્ન હોય છે ત્યારે પરમાત્મા પ્રાપ્તિ કરાવનારા ધર્મની વૃદ્ધિ થાય છે. સત્વગુણ જ્યારે અહીં કહે છે કે સત્વગુણ સંપન્ન હોય છે ત્યારે પરમાત્મા પ્રાપ્તિ કરાવનારા ધર્મની વૃદ્ધિ થાય છે. તે સાત્વિક પદાર્થોનું સેવન કરે છે. તેથી ક્રમશઃ સત્વગુણ વધે છે અને તેના ફળ સ્વરૂપે ધર્મમાં રુચિ એટલે કે પ્રવૃત્તિ વધતી જાય. ધર્મની અંદર જો વૃત્તિ અને રુચિ જો વધારવાની હોય ધર્મ પ્રત્યે મુખ્ય છે કે જ્યારે સત્વગુણ પૂરેપૂરો વિકસી જાય છે ત્યારે રજોગુણ અને તમોગુણ એ બંનેનો સંપૂર્ણ નાશ થઈ જાય. ધીમે ધીમે માણસની બુદ્ધિની અંદર આ ગુણ જો આવી જાય સત્વગુણ તો રજોગુણ અને તત્વગુણ નાશ પામે છે. અધર્મ રજોગુણ અને સત્વગુણનું મૂળ છે. એટલે કે અધર્મ જે રજોગુણ અને તમોગુણનું મૂળ છે. તેથી રજ તમની નિવૃત્તિ થતા ધર્મ પણ નષ્ટ થઈ જાય છે અને આ રીતે પુરુષ પૂર્ણ રૂપે શુદ્ધ થઈને મને પામી જાય છે. આમાં ભગવાને ક્યાં કીધું ઉદ્ધવની માથે હાથ મૂકો કે બેટા તું મને પામી જા ને એટલા માટે હું તારા ઉપર હાથ મૂકી દઉં છું, તારું કલ્યાણ થઈ જાય. હું ભલે આ દેહ છોડીને જાઉં પણ તારું કલ્યાણ હું તારા ઉપર હાથ મૂકી થઈ જાય. આવું ભગવાને કીધું. ભગવાન તો ઉદ્ધવને એમ કહે છે કે માણસને બુદ્ધિની અંદર સત્વગુણ વધે એવા જ પ્રયત્ન કરવા જોઈએ. એકવાર સત્વગુણ માણસના અંદર વધે, જીવની અંદર વધતો જાય તો ધીમે ધીમે રજોગુણ અને તમોગુણ નષ્ટ થઈ જાય છે. રજોગુણ અને તમોગુણ જો નષ્ટ થઈ જાય તો ધીમે ધીમે એ જીવ છે એ મારા સુધી પ્રવૃત્ત થઈ જાય છે. આમાં કાંઈ ભગવાને હાથ માથે મૂક્યો નથી. ભગવાન કોઈ દી આવી રીતે કોઈને આશીર્વાદ પણ આપતા નથી. માર્ગદર્શન આપે. જ્યાં જ્યાં જીવ અટવાય, જ્યાં જ્યાં જીવ અથડાય અથવા જ્યાં જ્યાં જીવ આવી રીતનો થાય અને ભગવાનને જો પ્રશ્ન કરે ને તો ભગવાન 100% એને માર્ગદર્શન આપે છે. ભગવાન કાંઈ કલ્યાણ કરી દે, કલ્યાણ તો આપણે જ કરવું, હાલવું તો આપણે જ પડે, બરોબર ને? માર્ગદર્શન કોઈ આપણે આપે પણ હાલવાનું કોને? આપણે પોતા જ. તેથી જ રજ તમની નિવૃત્ત થતા અધર્મ પણ નષ્ટ થઈ જાય. એ બંને નિવૃત્ત થતા જ પુરુષ પૂર્ણ રૂપે શુદ્ધ થઈ અને મને પામી જાય. પૂર્ણ રૂપે શુદ્ધ થઈ જાય, એમાં ક્યાંય આડોહળો કચરો ને સંપૂર્ણ શુદ્ધ આવી રીતનો થઈ જાય. એ જીવ મારા શરણે આવી જાય છે. ગુણોની વૃદ્ધિ માટેના આ 10 કારણો તમે મારી પાસેથી સાંભળી લ્યો એમ ઉદ્ધવને કહે. ઉદ્ધવને તો કહેશે પણ આપણે જો શુદ્ધિકરણ કરવાનું હોય ને તો આ 10 કારણો આપણે પણ સીધા અહીંયા ઉદ્ધવને જે કાંઈ ઉપદેશ આપવાનો છે એ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. એમાં એક સરસ મજાનો ઉપદેશ પહેલા શ્લોકની અંદર કીધો કે પહેલા જ કીધો કે સત્વ, રજ અને તમ
એ ગુણો બુદ્ધિના છે, આત્માના નથી. પહેલો સિદ્ધાંત સમજાય બરાબર. તો સત્વ, રજ અને તમ એ ગુણો જો બુદ્ધિના હોય તો બુદ્ધિમાં શું ફેરફાર કરવો પડે? ત્યારે ભગવાન આ ઉદ્ધવને કહે છે કે સત્વ ગુણ વધારવાનો પ્રયત્ન હંમેશા માણસે કરવો જોઈએ. સત્વ ગુણ જેમ જેમ ડેવલપ થતો જશે, વિકસિત થતો જશે ને, એમ અંદર રહેલો જે તમો ગુણ અને રજો ગુણ છે એ ધીમે ધીમે નિવૃત્તિ અને વિદાય લેશે. આ બંને ગુણો જ્યારે નિવૃત્તિ લઈ લે છે ત્યારે માણસની બુદ્ધિ પરિપક્વ થઈ જાય છે, અને પરિપક્વ થયેલી જે બુદ્ધિ છે એનો જ હું સ્વીકાર કરું. તો આ પરિપક્વ થયેલી બુદ્ધિ જ મારી સુધી આવી શકે છે, અને આ બુદ્ધિથી એનું કલ્યાણ થઈ જાય છે. આવું ભગવાને 3 શ્લોકની અંદર કીધું. અને પછી 4થા શ્લોકની અંદર અહીંયા 10 કારણો સમજાવ્યા છે. કેવા? ગુણોની વૃદ્ધિ જો કરવાની હોય તો એના 10 કારણો છે. એ 10 કારણો જો આપણે સમજવાનો અને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીને તો આપણી બુદ્ધિ પણ શુદ્ધ અને સ્વસ્થ થઈ જાય છે, અને ભગવાન એ બુદ્ધિનો સ્વીકાર કરે છે. એમાં પહેલી વાત લખી છે શાસ્ત્રનો અભ્યાસ. બરોબર ને? વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ, તો એનો અભ્યાસ. બીજી વાત છે જળ આપણે હમણાં વાત કરી ને કે ભગવાન શિવજી ઉપર શ્રાવણ મહિનામાં જળનો અભિષેક કરવામાં આવે છે, આ જળ. ત્રીજી વાત છે પૂજા કે સંતતિ. ચોથી વાત છે દેશ. પાંચમી વાત છે કાળ. છઠ્ઠી વાત છે કર્મ. સાતમી વાત છે જન્મ. આઠમી વાત છે ધ્યાન. નવમી વાત છે મંત્ર. અને 10મી વાત છે સંસ્કાર. આના ઉપર જો આવી રીતની વૃદ્ધિ કરવામાં જો આવે ને તો માણસ મારા સુધી પહોંચી શકે છે, એમ ભગવાન કહે છે, અને ગુણાતીત થઈ જાય. આ 10 વસ્તુઓ જો સાત્વિક હોય તો સત્વ ગુણની, રાજસ હોય તો રજોગુણની, અને તામસી હોય તો તમો ગુણની વૃદ્ધિ કરનારી બને. ત્રણેયમાં જઈ શકે છે. આ 10 વાતો છે ને એ સત્વમાં પણ જઈ શકે, રજમાં પણ જઈ શકે, અને તમમાં પણ જઈ શકે. આ બધા જ ગુણો જો સત્વ તરફ જો વળે ને તો એની બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે, અને શુદ્ધ થયેલી બુદ્ધિ મારી સુધી આવે છે. પરંતુ આ ગુણોને ઓળખવા કઈ રીતે? આ 10 જે ગુણો છે એને ઓળખવા કઈ રીતે? તે માટે કહ્યું છે કે જેમની શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે તેમને સાત્વિક સમજવા. સત્વ બુદ્ધિના ગુણ સમાજમાં આપણે કેવું ન પડે. આપણે સામાન્ય રીતે કોઈ જગ્યાએ જાતા હોય તો બીજા એ ગુણોની વૃદ્ધિ અથવા બીજા જ કે ફલાણા બાપા એલા જાય છે ને એ બહુ સરસ છે. હવે એમને કેવું પડ્યું કે તું મારી પ્રશંસા કર. એટલે આ ભાગવતકાર કહે છે કે આ 10 ગુણોની સત્વ, રજ અને તમમાં વૃદ્ધિ કઈ રીતે થાય છે, એને કઈ રીતે ઓળખવા જોઈએ. ત્યારે ભગવાન બહુ સરસ રીતે અહીં સમજાવે છે કે સત્વ ગુણી જે માણસ છે એ સમાજમાં જ્યારે ફરતો હોય ને ત્યારે લોકો જેની પ્રશંસા કરે છે. આપણે પોતે પ્રશંસા કરવાની જરૂર નથી કે હું આવો હતો ને તેવો હતો ને દીકરો હતો ને પછી આમ બન્યો. એ કરવાની જરૂર રહેતી નથી. બીજા લોકો જ્યારે સામેની વ્યક્તિની જ્યારે પ્રશંસા કરવા લાગે ત્યારે સમજવાનું કે સામેની વ્યક્તિની અંદર સત્વ ગુણની વૃદ્ધિ થઈ છે. એટલે કીધું આ 3 સત્વ, રજ, તમને ઓળખવા કઈ રીતે? તો આ રીતે ઓળખી શકાય કે પરંતુ આ ગુણોને ઓળખવા કઈ રીતે? તે માટે કહ્યું છે કે જેમની શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે છે તેમને સાત્વિક માનવા જોઈએ. ગમે તેવા લોકો નહીં, શ્રેષ્ઠ લોકો એની પ્રશંસા કરે. બરોબર ને? રામને પણ પ્રશંસા કરવાનું મન થાય એવું લક્ષ્મણનું જીવન હતું. રામ જેવા રામ એ લક્ષ્મણની પ્રશંસા કરે છે કે ખરેખર બ્રહ્મચારી નમો નમઃ. હે બ્રહ્મચારી, મારા તને નમસ્કાર છે. કોણ કે છે? ભગવાન આવી રીતના પોતે 2 હાથ જોડી અને ભગવાન લક્ષ્મણને નમસ્કાર કરીને કહે છે કે તું ખરેખર ખરો બ્રહ્મચારી તું છો. એટલે જે શ્રેષ્ઠ લોકો છે ને એ શ્રેષ્ઠ લોકો એના કરતાં નાના લોકોની પ્રશંસા કરવા લાગે ત્યારે સમજવાનું કે આ સત્વ ગુણ પ્રભાવિત થશે. ત્યાર પછી સાત્વિક માનવા. જેમની ઉપેક્ષા કરે છે તેને રાજસ. જેને જોયા પછી કે ભાઈ એ માણસ પાસે બેવા જેવું નથી, એ તો આવી રીતનો છે. સમજવાનું કે આ રાજસી ગુણનો માણસ છે. જેમને નિંદ્ય માને છે તેમને તામસી. સમાજમાં આપણે જ્યારે ફરીએ ને
ત્યારે ઘણા લોકો આપણું સરવૈયું કાઢતા હોય, બરોબર. તો એ સરવૈયા ઉપરથી ખબર પડે કે આ માણસ કેવી રીતનો છે, નિંદા કરે છે, પ્રશંસા કરે છે, કે આવી રીતની રજોની અંદર વધારે એની આસક્તિ છે. આ ત્રણમાંથી આવી રીતની હાલ ચાલ બોલવા ચાલવા ઉપરથી સમાજ જ આપણું આવી રીતનું વાત કરે છે. એમ કે મનુષ્ય સત્વગુણની વૃદ્ધિ માટે સાત્વિક પદાર્થોનું સેવન કરવું, ગમે તેવો પદાર્થ મોઢામાં નાખવાનો નથી. ભૂખ લાગેલી છે, રોડ ઉપર નીકળ્યા છીએ, સરસ મજાની આવી રીતની ઘણી બધી વાનગીઓ હોટલમાં કે રોડ ઉપર રેકડીમાં હોય, તો આ શાસ્ત્રકારો કહેશે કે આ વાનગીઓ કોઈ પણ માણસે સત્વગુણની જેને વૃદ્ધિ કરવાની છે ને, બરોબર, એને કોઈ દિવસ આવી રીતનો ખોરાક, બહારનો ખોરાક ખાવો. હવે આમાં ક્યાં અઘરું છે? ભાગવત ક્યાં અઘરું છે? ભાગવત તો આપણે જીવન જીવવાના જે સિદ્ધાંતો છે ને એ સરળ અને સહેલી ભાષામાં આપણે સમજાવે છે. મનુષ્ય સત્વગુણની વૃદ્ધિ માટે સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. તેનાથી ધાર્મિક ભાવના થશે, જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને પોતાના સ્વરૂપની સ્મૃતિ થઈ જશે. તેથી વાણી અને પાણી અને ખોરાક આ ત્રણ ઉપર માણસે ધ્યાન રાખવું જોઈએ. આની વૃદ્ધિ તો એના માટે વાણી છે, ખોરાક છે અને પાણી છે, એના ઉપર ખાસ માણસે ભાર દેવો. ગમે ત્યાં ગમે એવી રીતનું પાણી પીવાની પણ શાસ્ત્રકારો આપણે ના પાડે છે. હોટલમાં ગયા, તરસ લાગી છે અને એ માટલામાં તો ભાઈ ઘણા બધા ઘણી રીતે હેઠા જ બોલીને પણ કાઢતા હોય છે. ચા કે કંઈ બનાવડો એ પણ એમ જ સીધો જગ લઈને ભર. તો આ બધું જે છે ને એ અશુદ્ધ વસ્તુ કહેવાય છે. તેથી માણસે બને ત્યાં સુધી પોતાનું પાણી પોતાની જોડે રાખીને જે રીતે આપણે ફરતા હોય ને ત્યારે પણ આ પાણી આપણું આપણે પોતે જ વાપરવું જોઈએ. તો જ માણસની બુદ્ધિની સત્વગુણની વૃદ્ધિ થાય છે. આમ ભાગવતકાર કહે છે તો જ સત્વગુણની વૃદ્ધિ થાય છે. ત્યાર પછી કહે છે કે શુદ્ધ થશે અને પોતાના સ્વરૂપની સ્મૃતિ થતાં જ સંશયોનો નાશ થઈ જાય છે. જે કાંઈ મનમાં સંશય હોય ને એ બધા નાશ થાય. આ એટલે કે જ્યાં સુધી ભગવત તત્વનું જ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી આવું કરતા રહેવું. ક્યાં સુધી કરવાનું? એની સમય મર્યાદા ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ભગવત તત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી માણસે આવો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. એકવાર ભગવત તત્વનું જ્ઞાન થઈ ગયું પછી તો કંઈ એને અસર કરી શકતું નથી. જે રીતે વાંસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાંસના જંગલને ભસ્મ કરી નાખે છે, સ્વયં શાંત ભસ્મ કરીને પોતે શાંત થઈ જાય. બે વાંસ આવી રીતના ટકરાય એટલે એમાંથી અગ્નિની જ્વાળા નીકળે અને ગમે તેટલું મોટું જંગલ હોય ને, આપણે હમણાં ઘણીવાર પેપરમાં વાંચીએ કે અમેરિકાના 5000 આવી રીતના શું કહેવાય 5000 કિલોમીટરના વિસ્તારની અંદર જંગલે ભસ્મીભૂત કરી. ઘણીવાર આવું થાય કે નહીં? મોટા મોટા ત્યાં તો જંગલો છે, હજારો કિલોમીટરની અંદર પથરાયેલા આવી રીતના જંગલોનો નાશ થઈ જવાનું કારણ કે અગ્નિ પ્રગટ થાય છે. એ અગ્નિ તો શાંત થઈ જાય છે પણ બાકી બધા જંગલોનો નાશ કરી નાખે છે, એટલે કે સ્વયં શાંત થઈ જાય છે. તે જ પ્રમાણે ગુણોના મિશ્રણથી ઉત્પન્ન થયેલું આ શરીર કર્મ પરંપરાઓથી જ્યારે શાંત થઈ જાય છે ત્યારે કર્મ વાસનાઓ ભસ્મ થઈ જાય છે. પછી બીજી કોઈ કામના નહીં, બીજી કોઈ વાસના નહીં, બસ હું અને મારો ભગવાન આવી સ્થિતિ સુધી માણસે પહોંચવું જોઈએ. અને ત્યાં સુધી આ માણસે વ્રત જાળવી રાખવું. અહીં કીધું ને કેટલા સમય સુધી? તો કે માણસની અંદર જ્યાં સુધી ભગવત પ્રાપ્તિ અથવા ભગવાનની આવી રીતે ઝાંખી ન થાય ત્યાં સુધી માણસે આ કર્મ ચાલુ રાખવું જોઈએ. અને આ એકવાર અંદર જો આવી ગયું ને તો પછી જંગલની અંદર જેમ બધું જ ખલાસ થઈ અને અગ્નિ જેમ શાંત થઈ જાય છે એમ બધા જ માણસના કર્મ આવી રીતના જે કાંઈ ખરાબ સારા જે કર્મો હોય થઈ જાય અને પછી ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ઉત્પન્ન થયેલું આ શરીર કર્મ પરંપરામાંથી જ્યારે શાંત થઈ જાય છે ત્યારે કર્મ વાસનાઓ ભસ્મ થઈ જાય છે. તેથી વાસનાના પરિણામે બનતું કારણ શરીર જ નષ્ટ થઈ જાય છે. ઉદ્ધવજીએ ફરીથી એક પ્રશ્ન પૂછ્યો. ઉદ્ધવ ઉવાચ વિદંતી મર્ત્ય પ્રાયેણ વિષયાન પદમા પદમ તથાપિ ભુંજતે કૃષ્ણ તત કથમ સ્વરાજસ. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન કદાચ આપણા માટે પણ ઉદ્ધવે પૂછ્યો હોય એવું લાગે છે. ઉદ્ધવ ભગવાનને બે હાથ જોડીને કહે છે
કે તમે સત્વ રજ અને તમનો જે સિદ્ધાંત સમજાવ્યો એ તો મારી બુદ્ધિમાં બરોબર ઉતરી ગયો છે. મારો હજી એક બીજો પ્રશ્ન છે. શું કે છે? વિદંતી મર્ત્યા પ્રાયણ. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. અને ઉદ્ધવ કહે છે કે હે ભગવાન, લગભગ બધા મનુષ્યો એક એ જાણે છે કે વિષયો વિપત્તિનું કારણ છે. વિષયો સામે જે ઊભા છે ને એ બધી વિપત્તિનું કારણ છે અને વિપત્તિઓનું ઘર છે. તેમ છતાં તેઓ કૂતરા, ગધેડા અને બકરાની જેમ દુઃખો ભોગવીને એ વિષયમાં કેમ પડ્યો રહે છે? શું કે છે? હાવ જાણે છે, સમજે છે કે આ જે વિષયો છે એ વિપત્તિઓનું ઘર છે. વિષયો મને કોઈ દી આનંદ આપી શકવાના નથી. મારી તૃષ્ણા કોઈ દી પૂરી કરી શકવાના નથી. તૃષ્ણા સિન્નિમ. ઘણી વાર ભરતોરી પણ પોતે પોતાના ગ્રંથની અંદર આવી રીતનો લખે છે. કહેવાનો અર્થ કે ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. બરોબર કે માણસ જે ભોગ ભોગવે છે એ ભોગ ભોગવતા ભોગવતા માણસ ખલાસ થઈ જશે, પણ ભોગ તો ઊભા રહેવાના ને ભોગ ખલાસ થાય કોઈ દી? માણસ ખલાસ થાય 80-90 વર્ષે માણસ ને ત્યાં જગત છોડીને ચાલ્યો જાય છે, પણ ભોગ તો રહેવાના. આપણે જ્યારે નહોતા આવ્યા ત્યારે ભોગો તો હતા. આપણી હાજરીમાં પણ ભોગ છે. આપણે જ્યારે આ જગત છોડીને ચાલ્યા જશું ત્યારે ભોગ તો રહેવાના. એટલે અહીં કહે છે, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે લગભગ બધા જ મનુષ્યો, ઉદ્ધવ શું કહે છે? લગભગ બોલ્યા છે એટલે ઘણા ન પણ હોય અને ઘણા હોય પણ ખરા. લગભગ ઘણા મનુષ્યો જાણે છે કે વિષયો વિપત્તિઓનું ઘર છે. વિષયો કોઈ દિવસ માણસને સંતુષ્ટ કરી શકતા નથી. ધીમે ધીમે એની આસક્તિ વધતી જાય છે. આસક્તિ વધે એટલે કામના થાય, અને કામના પૂરી ન થાય તો ક્રોધ ચડે, અને કામના પૂરી થાય તો માણસને લોભ ઉભો થાય. આખી સીડી ભાગવતકાર જેમાં કહે છે એમાં ભગવાને ગીતાની અંદર પણ આ સીડી બતાવી છે. ગીતાના બીજા અધ્યાયની અંદર 62 અને 63 શ્લોકની અંદર ભગવાને આખી સીડી બતાવી કે જે માણસ વિષયોનું ચિંતન કરે છે ને એ માણસ ધીમે ધીમે વિષયોનું ચિંતન કરતા માણસ આવી રીતનો થઈ જાય છે. અને વિષયો પૂર્ણ પ્રાપ્ત થઈ જાય તો એને લોભ જાગે છે, અને વિષયો પૂર્ણ ન થાય તો ક્રોધ જન્મે છે, અને ક્રોધથી ધીમે ધીમે માણસ નષ્ટ થઈ જાય, પ્રણશ્યતિ સુધી એને લઈ જાય છે. તેથી અર્જુન શું કહેવાય, ઉદ્ધવનો આ પ્રશ્ન છે કે વિષયો તો એ વિપત્તિઓનું ઘર છે, તેમ છતાં તેઓ કૂતરા, ગધેડા અને બકરાની જેમ દુઃખો ભોગવીને પણ વિષયોને ભોગવે છે. એનું કારણ શું કે સમજે છે કે આ વિષય મને શાંતિ આપી શકવાનો નથી, છતાં એ ભોગવે છે. કેમ? શ્રી ભગવાન ઉવાચ. ભગવાન ઉદ્ધવના પ્રશ્નો જવાબ આપે. બુદ્ધિ પ્રમાતસ્ય યદા રુધિ ઉત્સંપત્તિ રજો ઘોરમ તતો વૈકારિક મન. હે પ્રિય ઉદ્ધવ, અજ્ઞાની પોતાના હૃદયમાં હું અને મારું આવી મિથ્યા આસક્તિ કરી લે છે, અને તે જ તેના દુઃખનું કારણ. હું અને મારું, બાકી એને ક્યાંય નજર પહોંચતી નથી. હું અને મારું આવી મિથ્યા આસક્તિ કરી લે છે, તે તેના દુઃખનું કારણ છે. વાસ્તવમાં મન સ્વરૂપથી સત્વગુણ પ્રધાન હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે, પરંતુ અહંતા મમતાને કારણે તેને ઘોર રજોગુણે ઘેરી લીધો છે. માણસ આવી રીતનો છે, પણ ઘોર રજોગુણ છે એ રજોગુણે ઘેરી લીધો છે. પછી રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા માંડે છે. નિરંતર તે ગુણોનું ચિંતન થાય છે, તેનાથી કામના ઉત્પન્ન થાય છે. બુદ્ધિ દૂષિત થઈ જાય છે. આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્રિયો પરનો કાબુ ગુમાવી બેસે. જેમ ભગવાને ગીતાના બીજા અધ્યાયની અંદર આ આખી સીડી બતાવી છે 2 શ્લોકની અંદર. વિષયનું ચિંતન કરતા માણસ કેવી રીતનો પડી જાય છે, કેવી રીતનો ખલાસ થઈ જાય છે, કેવી રીતનો પ્રણશ્યતિ એટલે નાશ થઈ જાય છે, એનું 2 શ્લોકની અંદર ગીતાની અંદર પણ ભગવાને આ વર્ણન અહીંયા અર્જુનને સમજાવ્યું છે. ભગવાન અત્યારે ઉદ્ધવને આ જ વાત સમજાવી રહ્યા છે. ગીતા વાંચો, ભાગવત વાંચો. ગીતા અને ભાગવતમાં ઘણા બધા સિદ્ધાંતો મળતા આવતા રહેલા છે. શ્લોકોના શ્લોકો એક સરખા આપણે જોવા મળે છે. અહીંયા પણ ઉદ્ધવને ભગવાન કહે છે કે ધીમે ધીમે રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ
વિકલ્પો કરવા માંડે છે. નિરંતર તે જ ગુણોનું ચિંતન થાય છે. બરોબર, તૃષ્ણા સુધી એનું પડી આવી રીતનું થાય છે. તેનાથી કામના ઉત્પન્ન થાય છે. બુદ્ધિ દૂષિત થઈ જાય છે. આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્રિયો પરનો કાબુ ગુમાવી બેસે છે. કામનાઓના વશમાં થઈને તથા રજોગુણના વેગથી મોહિત થયેલો મનુષ્ય એવા કર્મોમાં ફસાઈ જાય છે કે તેનું પરિણામ માત્ર દુઃખ જ અને અધોગતિ અને નાશ જ થઈ જાય છે. માણસનો નાશ કેવી રીતનો થઈ જાય છે એ અહીંયા ભગવાને 10 અને 11 શ્લોકની અંદર ભાગવતના એકાદશા સ્કંદની અંદર અહીંયા 13મા અધ્યાયની અંદર 10 અને 11 બે શ્લોકની અંદર માણસ પ્રણશ્યથી નાશ કેવી રીતનો થઈ જાય છે એનું વર્ણન કર્યું કે આ જ બેઠા શ્લોકો ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયના 62 અને 63 આ બે શ્લોકની અંદર અર્જુનને પણ કીધું છે કે જો નાશ થવાનું હોય ને તો આ રસ્તો છે, અને પ્રસાદ જો પ્રાપ્ત કરવાનો હોય ને તો એના પછીના પણ બે આવી રીતના શ્લોકો સમજાવ્યા છે. ભગવાને બે વાતો સમજાવી છે કે આ તારો વિચાર છે, આ તારું જીવન છે ને તો તારી અધોગતિ છે, અને આવી રીતનું તો જીવન જીવીશ ને તો પ્રસાદે પ્રસન્નતા, તને પ્રસાદ પ્રાપ્ત. એટલે ભગવાને બે સીડી બતાવી દીધી. એમાં કયા સીડી ઉપર ચડીને તારે જવાનું છે એ નક્કી તારે કરવાનું છે. ભગવાને બેમાંથી ઉદ્ધવ ઉપર હાથ ન મૂક્યો અને અર્જુન ઉપર પણ હાથ મૂકીને એમ ન કીધું કે બેટા તેરા કલ્યાણ હો જાય, હું તારું કલ્યાણ કરી નાખીશ. બરોબર, તું મારા શરણે આવ્યો છો, તારે કાંઈ કરવાની જરૂર. આવું ભગવાને કીધું. બે શરણે તો બે ગયા છે, પણ શરણે આવેલાને પણ ભગવાન કહેતા નથી કે તારું કલ્યાણ હું કરી નાખીશ, તારે હવે કાંઈ કર્મ કરવાની જરૂર. ભગવાને બેયને સીડી બતાવી દીધી. પ્રણશ્યથી એટલે નાશ થવાનો હોય તો આ રસ્તો છે. સતત ચિંતનનું એટલે કે વિષયોનું ચિંતન કરતો કરતો માણસ આવી રીતનો બુદ્ધિ નાશ થઈ જાય ને બુદ્ધિ નાશ થઈ જાય એટલે માણસ ખલાસ થઈ જાય છે. એક રસ્તો એ બતાવ્યો. અને વિષય ચિંતન કર્યા વગર પ્રભુનું ચિંતન કરતો કરતો માણસ ક્યાં સુધી પહોંચે છે એને પ્રસાદ સુધી લઈ જાય છે. બેમાં બબે શ્લોક સમજાવવાનો પ્રયત્ન ભાગવતકાર અને ગીતાકારે કર્યો. જો પ્રણશ્ય નાશ ન થવાનો હોય ને તો તારે આ માર્ગ અપનાવવો જોઈએ એમ કે. વિદ્વાનોની પણ બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી ચલિત ઘણીવાર થઈ જાય છે, પરંતુ તે સાવધાનપૂર્વક મનને ભગવાનમાં જોડીને તે કર્મો પ્રત્યે દોષ દ્રષ્ટિ રાખીને તેમાં આસક્ત થતો નથી. અહીં કહે છે કે સાવધાનીપૂર્વક વિષયો જે માણસને ભગવાને આપ્યા છે ને, બરોબર, 5 ઇન્દ્રિયો છે, એની સામે ભગવાને 5 વિષયો મૂકી દીધા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ શું છે? આ બધા વિષયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે. અને 5 ઇન્દ્રિયો એની સામે છે. કઈ છે? નાક છે, કાન છે, આંખ છે, બરોબર ને, વાણી છે. આ જે 5 જે ઇન્દ્રિયો છે ને એ 5 ઇન્દ્રિયો જે છે એ 5 ઇન્દ્રિયોની સામે 5 વિષયો રાખી દીધા છે. પણ જો માણસ સાવધાની પૂર્વક જો ઈ વિષયોનું જો સેવન કરે ને તો ઈ વિષયો એને પરમાત્મા સુધી પહોંચાડી દે. સાવધાન શબ્દ અહીં મૂકીને ભાગવતકારે બહુ મોટી કમાલ કરી નાખી છે. વિષયો માણસને ખલાસ કરી શકતા નથી. જો અસાવધાન હોય તો જ ખલાસ કરે. માણસ જો સાવધાન હોય તો વિષયો કોઈ દી ખલાસ કરી શકતા નથી. તેમાં પહેલો આવ્યો શબ્દ. આપણે ભાગવતની અંદર વાંચતા હતા કે જે અહીંયા અવધૂતે 24 જે ગુરુ જે બનાવ્યા ને એમાં એક ગુરુ હરણને પણ બનાવ્યો હતો. હરણ જે મર્યું એનું કારણ શું છે? એ સાવધ રહ્યો નહીં, એને સાવધાની રાખી નહીં. આવી રીતનો જે હરણ છે ને એને સંગીત પ્રિય હોય છે, એટલે જેને શિકાર કરવાનો છે ને એ સંગીત સારામાં સારું વગાડે એટલે જંગલની અંદર હરણો એ સંગીત સાંભળવા માટે આવે અને પછી હરણ શિકાર થઈ જાય. સાવધાની ન રાખે ને તો વિષયો આવી રીતના માણસની ઇન્દ્રિયને પણ ખલાસ કરી નાખે છે. તેથી અહીંયા કીધું છે કે સાંભળવાનું કેવું, તો ગમે સાવધાની પૂર્વક રાખીને આવી રીતનું કામના વાસ સાંભળવાના મોહથી હરણ ખલાસ થયું. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે સાવધાન રહ્યું નહીં. તેથી આ બધી જો ઇન્દ્રિયો આપણી જો સાવધાન હશે અને સામે ગમે તેટલા વિષયો પાવરફુલ હશે ને પણ આ વિષયોની અંદર આપણી ઇન્દ્રિયો ફસાશે
ને ઇન્દ્રિયો તો હરિદ્વાર છે. કેવું છે? હરિના દ્વાર સુધી પહોંચાડે એવી આ બધી ઇન્દ્રિયો છે. ઇન્દ્રિય એટલે કાન. કાનને ખલાસ કરવાની કે ઇન્દ્રિયો ખલાસ છે એને છોડી દો, એને ફેંકી દો નહીં. કાન છે ને એ સારું જો શ્રવણ કરીએ, માણસ કાનથી સાંભળે ને તો હરિના દ્વાર સુધી પહોંચાડી દે છે. હર એટલે હરિદ્વાર કયો કે હરદ્વાર કયો. ઘણા લોકો એમ કે ભાઈ હરિદ્વાર કેવું કે હરદ્વાર, ભાઈ બે દ્વાર હાસા છે. હર એટલે ભગવાન શિવજી હિમાલયમાં જે બેઠા છે એના માટે હર શબ્દ વપરાય છે. અને હરિ એટલે વિષ્ણુ ભગવાન, એ પણ અહીંયા હિમાલયમાં આવીને બેઠા છે. તું હર બોલ કે હરિ બોલ, બંને વાત સત્ય અને સાચી છે. તેથી અહીંયા ઇન્દ્રિયો છે એ હરિદ્વાર છે. ઇન્દ્રિયોને ફેંકી દો, ઇન્દ્રિયોને આમ કરો તેમ કરો, એમ કરવાનું ભાગવતકાર કહેતા નથી. પણ ઇન્દ્રિયોને જો સાવધાન પૂર્વક એ વિષયોનો જો ભોગ આપવામાં આવશે ને તો ઇન્દ્રિયો પણ હરિનું દ્વાર છે. નકર ઘણી વાર એમ થાય ને, ઘણા કે ભાઈ સાંભળવું જોઈને એટલે ઘણા કાનમાં પૂયા નાખી દે, સમજી ગયા, કા રૂ નાખી દે કે ભાઈ આપણે સાંભળવું. પણ તને સાંભળવા માટે તો ભગવાને ઇન્દ્રિયો આપી, આખી સૃષ્ટિનું સર્જન કર્યું. ઇન્દ્રિયો પણ ભગવાનનું જ રૂપ છે. બરાબર, ગીતામાં પણ કીધું છે કે મન એવ મનુષ્યાણા, બરાબર ને, કે મન એ જ મારી વિભૂતિ છે. આ બધી વાતો જો ભગવાનને જરૂર હોય તો ઇન્દ્રિયો અને આવી રીતની શું કહેવાય વાસનાઓ ને કામનાઓ ઊભી શા માટે કરે? પણ સાવધાની પૂર્વક જો માણસ એનો ઉપભોગ કરે ને તો માણસ પહોંચી જાય. એટલે તો મહાપુરુષો જે પહોંચ્યા છે એનું કારણ છે કે એની પાસે જે ઇન્દ્રિયો પાંચ, જે આ ઇન્દ્રિયો છે, આંખ છે, કાન છે, વાણી છે, એ જે કાંઈ આપણી ઇન્દ્રિયો છે ને એને સાવધાન પૂર્વક એને ઉપયોગ કર્યો છે. વાણી એટલે સારી વાણી બોલીને માણસ પવિત્ર થાય છે કે નહીં? આપણે જે ઋષિ મુનિઓ છે, અરે ભગવાને જે ગીતા કીધી વાણીથી જ કીધી અર્જુનને. શું છે અત્યારે ઉદ્ધવને જે ભગવાન જે કાંઈ બોલે છે એ વાણી જ છે. તો આ વાણી આવી રીતનો ઇન્દ્રિય થઈ કે ન થઈ? તો આ જે ઇન્દ્રિય છે એ વાપરતા માણસને આવડવી જોઈએ. સાવધાની પૂર્વક જે ઇન્દ્રિયોનો આવી રીતનો ઉપયોગ નથી કરતો ને એનું જ અધોગતિ થાય છે. બધાની અધોગતિ થતી નથી. ઇન્દ્રિય તો બધી ભગવાન સુધી પહોંચાડીએ. હારી વાતો સાંભળો, કાનને આપો નહીં સુંદર સારી વાતો, હે તો એ કાનની જે ઇન્દ્રિય છે ને હારો ખોરાક આપો તો એના દ્વારા શરણમ કીર્તનમ વિષ્ણુમ સ્મરણમ પાદ છે એમ કરી અને ભગવાન સુધી પહોંચાડવા વાળી આ બધી જ ઇન્દ્રિયો છે. પણ ઇન્દ્રિયોને સાવધાની પૂર્વક વાપરતા આવડવી. ભાગવતકાર વેદ વ્યાસે એક આ શબ્દ જો ન મૂક્યો હોત ને તો વાત સાચી હતી, પણ વચ્ચે મૂકી દો. આ બધા ખલાસ કેમ થાય છે? આ પાંચે પાંચ જે ખલાસ છે એનું કારણ શું છે? બરોબર, હરણ ખલાસ થયું, બરોબર ને, પછી પતંગિયું ખલાસ થયું દીવાની જ્યોત પાસે આવીને, હરણ ખલાસ થયું, પતંગિયું ખલાસ થયું, પછી અહીંયા જે ભમરો હતો એ ભમરો પણ ખલાસ થયો. આ બધી આ જે પાંચ જે છે વિષયો ના જે એ બધા ખલાસ છે એનું કારણ કે કોઈએ સાવધાની રાખી નહીં. સાવધાની ન રાખે તો 100% માણસ ખલાસ થઈ જાય છે. પણ સાવધાની હોય ને તો એ ભગવાન સુધી માણસને પહોંચાડી જશે. એમ આ શ્લોકની અંદર કહે છે. શું કહે છે? વિદ્વાનોની પણ બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી ચલિત થાય છે, પરંતુ તે સાવધાની પૂર્વક મનને ભગવાનમાં જોડીને તે કર્મ પ્રત્યે દોષ દ્રષ્ટિ કરીને તેમાં આસક્ત ન થતા એ ઇન્દ્રિય પ્રભુ સુધી પહોંચાડી દે. સાવધાની રાખવી. મારી ઇન્દ્રિયને વાપરતા પહેલા મારે સાવધાન રહેવું જોઈએ કે સામે જે વિષય આવ્યો છે એ મને મારવા માટે તો આવ્યો નથી ને, મને મારવા માટે આવ્યો છે કે મારા વિકાસ માટે સામે વિષય આવ્યો છે. એ માણસે સાવધાની પૂર્વક સમજી લેવાનો પ્રયત્ન કરવો. વિષયો ખરાબ નથી, બરોબર ને, પણ આપણે એને કેવી રીતનો ઉપયોગ કરીએ છીએ એના ઉપર આખો બધો આધાર છે. તેથી અહીંયા સાવધાન પૂર્વક મનને અહીંયા સાવધાન પૂર્વક જે કાંઈ વિષયો સામે આવે ને એનો ઉપભોગ માણસે કરી લેવો જોઈએ. આગળ, તેથી હે ઉદ્ધવ, કલ્યાણની કામનાવાળા મનુષ્યએ સાવધાન રહેવું જોઈએ. ક્રમશઃ અભ્યાસ દ્વારા મનને મારામાં પરોવી સાવધાનમાં ધીરજ રાખી પ્રયાસ કરતા રહેવું. પ્રાણ અને આસન ઉપર કાબુ રાખવો. સાવધાની પૂર્વક આ બધા વિષયોને જો આપણે ભોગવશું ને તો ઇન્દ્રિયો અને સામે રહેલા વિષયો ખરાબ નથી. જો ઇન્દ્રિયો ખરાબ હોય, સામે વિષયો જો ખરાબ હોય તો ઉત્પત્તિ સ્થિતિ અને લય જેણે કર્યું છે એણે બ્રહ્માંડની અંદર આ બધું હુકામાં ઊભું કર્યું ભાઈ. ઊભું એને જો જરૂરત જ ન હોય વિષયોની
તો ભગવાન જ વિષયો ઊભા કરે નહીં, પણ ભગવાને જ આ વિષયો ઊભા કર્યા છે. તો ભગવાને વિષયો ઊભા કર્યા છે તો એ વિષયો મારે સાવધાનીપૂર્વક એનો મારે ઉપભોગ કરવો. એ વિષયો મને મૃત્યુના મુખમાં ન લઈ જાય એ મારે સાવધાનીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. તેથી પતંગિયું અત્યારે એકદમ રૂપ આપણે કે શબ્દ સ્પર્શ રૂપ પતંગિયું મર્યું એનું કારણ શું છે? એ સાવધાન રહ્યું. એને એમ થાય દીવો આવી રીતનો છે અને દીવાનું જે તેજ છે એ હું લઈ લઉં એમ કરીને દીવા પાસે જાય છે, પાંખ બળી જાય છે અને ખલાસ થઈ જાય છે. ભમરો સાવધાન રહ્યો નહીં. ભમરાને એમ થયું સરસ મજાનું કમળનું ફૂલ છે, બરોબર ને, અને સાંજ થતા ખરેખર એને એ કમળના ફૂલમાંથી ઉડીને જતું રહેવું, પણ વિષયની અંદર એટલો આસક્ત થઈ ગયો, બરોબર ને, કે એને નકર આવી રીતના ઝાડના ઘણા બધા થડની અંદર કોતરીને ભમરો ઘણા બધા હોલ પાડી શકે છે. એ કોમળ ફૂલને પણ હલાવી શક્યો નહીં. કોમળ જ ને, કેવું ફૂલ હતું? કોમળ, એકદમ સરસ મજાનું. એને પણ આવી રીતનો હોલ પાડીને બહાર નીકળી શક્યો નહીં. એની અંદર એટલો બધો આસક્ત થઈ ગયો. બહાર નીકળવાનું પીવા માટે ગજરાજ આવ્યા, એને પાણી પીધું અને કમળનું ફૂલ હતું એને હુંડથી ઉપાડ્યું અને એવું ઘુમાવીને પગ નીચે કચરીને કે ભમરાનું અચ્યુતમ કેસ્યુતમ. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, બરોબર ને, ગંધથી ઘણીવાર આવી રીતના માણસો આવતા હોય છે. તો આ બધી જે વિષયો અને જે ભોગો છે એને જો સાવધાનીપૂર્વક માણસ જો ન વાપરે તો 100% મૃત્યુના મુખમાં વહી જાય છે. પણ સાવધાનપૂર્વક જો ઇન્દ્રિયોનો ઉપયોગ કરે, વિષયોનો ઉપયોગ જો કરે ને, તો એ હરિના દ્વાર સુધી માણસને પહોંચાડી દે. એટલી તાકાત વિષયોમાં પણ છે અને એટલી તાકાત ઇન્દ્રિયોની અંદર પડેલી છે. પણ સાવધાનીપૂર્વક વાપરતા ન આવડે તો જેમ ભમરો, જેમ હરણ, જેમ પતંગિયું આ બધા જેમ ફસાઈ ગયા ને એમ માણસ મૃત્યુના મોઢાની અંદર વહી જાય છે. સાવધાનીપૂર્વક લ્યો, કાંઈ વાંધો નહીં, રસની મને જરૂર છે તો રસ પીવો, પણ પછી એટલો હું એની અંદર આસક્ત, એટલી મારી તૃષ્ણા વધી ન જાય કે હું બહાર નીકળવાનું જ ભૂલી જાઉં. એમ વિષયો સામે આવે, ભૂખ લાગેલી છે ભાઈ, બરોબર ને, બરોબરના બહારનો સમય થયો છે. આજે શ્રાવણ મહિનાના દિવસો હાલે છે, સવારે મેં કાંઈ ખાધું નથી એટલે મને ભૂખ તો લાગે. સામે વિષય પડેલો છે, પણ વિષય પડેલો છે એટલે વિષયોને ફેંકી દો એમ શાસ્ત્ર કહેતું નથી. વિષયો તો માણસને શક્તિ આપે છે, બરોબર, પણ મારે માપસરનું, પ્રમાણસરનું, મારી શક્તિ પ્રમાણે મારી બુદ્ધિ બેડ ન મારે એવી રીતનો ખોરાક નહીં, એવી રીતનો જ પવિત્ર આહાર મારે લેવો. એની પણ ભગવાન અહીં વાતો કરે છે. વિષયો ખરાબ નથી, પણ કેવી રીતના ભોગવી છે ને એના ઉપર શાસ્ત્ર આપને સમજાવે છે. તેથી આ શ્લોકની અંદર બહુ સરસ કહે છે, અપ્રમતો યુયુજિત મનો માર્યા પ્રયચ્છતે અનિર્વિષણો સ્થિત કાલ જીત શ્વાસો જીતે. તેથી હે ઉદ્ધવ, કલ્યાણની કામનાવાળા મનુષ્યએ સાવધાન રહેવું જોઈએ. ક્રમશઃ સાવધાન રહેવાનું, વિષયો વાપરતી વખતે સાવધાન રહેવાનું છે, બરોબર, એમાં ફસાઈ જવાનું નથી. ઉપભોગ કરો પણ જરૂરિયાત પ્રમાણે થોડું જે હોય એનો ઉપભોગ કરો. અભ્યાસ દ્વારા મનને મારામાં પોરવી, સાધનામાં ધીરજ રાખી પ્રયાસ કરતા રહેવું, પણ પ્રાણ અને આસન ઉપર કાબુ રાખવો જોઈએ. વિષયોમાંથી મનને સારી રીતે ખેંચી લેવાથી નિર્વિષ બનેલું મન મારામાં દ્રઢતાથી સ્થિર થઈ જાય છે. આ યોગ મેં જ સનકાદિક મુનિને કહ્યો હતો. મેં તને જે આ યોગ કીધો ને એ યોગ મેં સનકાદિક મુનિને કીધો હતો. ત્યારે ઉદ્ધવ બીજો પ્રશ્ન પૂછે છે કે સનકાદિક મુનિનો ભેટો તમને ઓળી ક્યાં થયો? તમને ઓળી સનકાદિક મુનિ ઋષિઓ બધા ક્યાં મળ્યા અને એને તમે આ ઉપાય બતાવ્યો હતો? એ વાત તમે મને વિસ્તારથી સમજાવો. આવો ઉદ્ધવે એક પ્રશ્ન પૂછેલો છે. ભગવાને કીધું કે આ સત્વ, રજ અને તમ, એમાં સત્વ જો પાવરફુલ હોય તો રજોગુણ અને તમોગુણને હટાવી અને બુદ્ધિમાં સત્વગુણ માણસ સ્થિર થઈ જાય તો સત્વગુણી માણસ મારા સુધી આવી શકે છે. આ મેં જે વાતો છે ને એ વાતો મેં અહીંયા કોને કીધી હતી? સનકાદિક મુનિને કીધી હતી. ત્યારે અહીંયા ઉદ્ધવ બીજો પ્રશ્ન પૂછે છે કે સનકાદિક મુનિને તમે ક્યારે વાત કરી હતી?
ક્યાં તમારો ને એનો ભેટો થયો, એણે તમને શું પ્રશ્ન કર્યો હતો, કઈ વાતો હતી, તો આ વાતો તમે મને સમજાવો. ભગવાન કે મારે તને સમજાવો તો છે, પણ મારે થોડોક તો વિચાર કરવો પડે ને. નો વિચાર કર્યા વિના જો સમજાવી દઉં અને તને ન સમજાય તો વળી તારી બુદ્ધિ પાછી બેડ મારી જાય. તેથી મારે પણ થોડોક વિચાર કરી લેવો જોઈએ. તેથી આવતીકાલે આપણે આવશું અને ઉદ્ધવે જે કાંઈ પ્રશ્ન પૂછ્યો છે એ સત્વ, રજ અને તમે અહીંયા સનકાદિક મુનિને ક્યાં, કેવી રીતે અને કયા કારણસર તમારે એને કેવો પડ્યો. ભગવાન બહુ સરસ રીતે કહેશે કે બ્રહ્માજીની પાસે એના 4 સનકાદિકના દીકરાઓ આવ્યા. સનકાદિકે આ એના પિતા બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો. બ્રહ્માજી પાસે એનો જવાબ હતો નહીં. બ્રહ્માજી તો મૂંઝાણા, અને મૂંઝાણા પછી ભગવાન વિષ્ણુનું આવી રીતનું ધ્યાન ધર્યું કે ભગવાન મારા દીકરાએ જ મને આ પ્રશ્ન કર્યો છે, પણ હું એને જવાબ આપી શકું એવી રીતે શુદ્ધ આવી રીતનો જવાબ મારી પાસે નથી. ભગવાન જાણી ગયા કે બ્રહ્માને અગવડ પડી છે, એટલે સીધા હંસનું રૂપ ધારણ કરી અને બ્રહ્માજીની સામે પ્રગટ થયા. અને બ્રહ્માજીની સામે પ્રગટ થઈ અને સનકાદિને ઉપદેશ આપે છે. એ આપણે કાલે જોવાનો છે. બરોબર ને? ટાઈમ થઈ ગયો ભાઈ.